क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત કરીએ આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ આજે ઓપન થઈ રહ્યા છે ફરી એકવાર નર્વસનેસ સાથે. ઘણા બધા સમાચારો છે જેને પ્રોસેસ કરવાના છે અને ત્યારબાદ માર્કેટની મૂવ સમજવાની છે. આવો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો. એફઆઈઆઈઝની કેશ માર્કેટમાં 5,000 કરોડની વેચવાલી. ગઈકાલે અનુમાનથી વધુ રિટેલ મોંઘવારી છતાં ન્યૂનતમ સ્તરોથી આવી અમેરિકન માર્કેટ્સમાં રિકવરી. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. એશિયન માર્કેટમાં મજબૂતી વચ્ચે નિકાઈ 400 અંક વધ્યો. ડાઉ જોન્સમાં 70 અંકની મજબૂતી. કોટક બેંક માટે રાહતના સમાચાર. આરબીઆઈ ક્રેડિટ કાર્ડ પર લગાવેલ દરેક અટકળો હટાવી. હવેથી નવા ગ્રાહકો બનાવી શકશે બેંક. ઓનલાઈન અને મોબાઈલ ચેનલ દ્વારા પણ બેંક કલેક્ટ કરી શકશે નવા ગ્રાહકો. વોડાફોન આઈડિયાની મુશ્કેલીમાં વધારો. દૂરસંચાર વિભાગે માગી 6,090 કરોડ રૂપિયાની બેંક ગેરંટી. 10 માર્ચ પહેલા જ જમા કરો તેવી આપી માહિતી. અનુમાનથી સારા રહ્યા મુથુટ ફાઇનાન્સના ત્રીજા ત્રિમાસિકના પરિણામ. નફો 33%, વ્યાજથી કમાયેલી આવક 43% વધી. ક્રોમ્પટનના પરિણામ અનુમાનથી સારા. નફો 28% વધ્યો. માર્જિનમાં પણ સુધારો. આવો આપને સીધા લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં ગઈકાલે શું એક્શન થયું, આજે શું થઈ શકે છે. અમેરિકન માર્કેટ્સ, ગિફ્ટ નિફ્ટી, ઘણું બધું પોસિબલ એક્શન તમારે સમજવાનું છે. પણ આવો સૌથી પહેલાં આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ તે છે ગિફ્ટ નિફ્ટીના અપડેટ પર. ગિફ્ટ નિફ્ટી તમને એમ કહે છે નહીં નફો નહીં નુકસાન, માત્ર 20 પોઈન્ટ ઉપર. અત્યારે જે શરૂઆતમાં ઘટાડો હતો, હવે આપણે જોઈ રહ્યા છીએ 20 પોઈન્ટની મજબૂતી છે. તો ધીરે ધીરે થોડો એવો સુધારો, થોડો નર્વસનેસ, આ બધાની વચ્ચે જ કન્ફ્યુઝન સાથે જ ગિફ્ટ નિફ્ટી ઓપન થવાનો છે. સામે ડાવ ફ્યુચર્સ પર નજર કરી લો, નાસ્ડેક ફ્યુચર્સ પર નજર કરી લો. તેઓ પણ થોડી એવી રિકવરી જે ગઈકાલે જોવા મળી હતી તે પ્રમાણે અહીંયાથી ખાસ થોડી એવી રિકવરી હજુ પણ યથાવત રાખી રહ્યા છે. એમના માર્કેટ્સમાં ગઈકાલે ઘણું બધું થયું છે, હું સમજાવીશ આગળ. પણ ડાવ જોન્સ તમે જુઓ છો, ત્યારબાદ નાસ્ડેક જોઈ લો. નાસ્ડેકના ફ્યુચર્સમાં પણ તમને જોવા મળશે ત્યાંથી ખાસ એક્શન, મામૂલી એવી મજબૂતીના સંકેત ત્યાંથી પણ બની રહ્યા છે. તો આ પણ તમે ધ્યાન પર રાખો. હવે તમને સમજાવીએ કે ગઈકાલે અમેરિકામાં મોંઘવારીના આંકડાઓ આવ્યા હતા. આ મોંઘવારીના આંકડાઓમાં મેઇન વસ્તુ જે તમને સમજવા મળી ખાસ તે એ હતી કે ભાઈ મોંઘવારી વધી છે. જે ત્યાં પોવેલ સાહેબ જે છે તેમણે એન્ટિસિપેશન કર્યા હતા, તે એન્ટિસિપેશન કરતાં પણ વધારે છે મોંઘવારી. ઉપરથી ટ્રમ્પ સાહેબ ટેરિફ કરી રહ્યા છે. અમેરિકન કંપનીઓને જે ચીજવસ્તુઓ અત્યારના ભાવે મળે છે તેનાથી મોંઘા ભાવે મળી રહી છે. આવી સ્થિતિમાં મોંઘવારી હજુ પણ વધશે. ઉપરથી ટ્રમ્પ સાહેબ પોવેલ સાહેબ પર પ્રેશર કરે છે કે ના તમારે વ્યાજદરો ઘટાડવાના છે. હવે આવી સ્થિતિમાં મોંઘવારી વધતી હોય તો કોઈ પણ સેન્ટ્રલ બેંકના ગવર્નર કે કંટ્રોલર પર્સન જે છે તે વ્યાજદર ઘટાડી ના શકે. અને એ જ કન્સર્ન હોવાને કારણે પોવેલ સાહેબે સ્ટેટમેન્ટ આપી દીધું કે હું ઓક્ટોબર સુધી વ્યાજદર ઘટાડવાનો નથી. આ પ્રકારના સ્ટેટમેન્ટ બાદ હવે એક તરફ ટ્રમ્પ સાહેબ છે, એક તરફ પોવેલ સાહેબ છે. એમની બંનેની ટસલ ચાલી રહી છે અને એના ચક્કરમાં આખી દુનિયા પીડાઈ રહી છે, પીસાઈ રહી છે. તો ગઈકાલે અમેરિકન માર્કેટ્સે શરૂઆતી રિએક્શન જરૂર આપ્યું મોંઘવારીનું, પણ પછી ફટાફટ વધી ગયા હતા. તો જોઈશું એ બધા પર. આવો હવે વિદેશી રોકાણકારોના સેટઅપ પર નજર કરી લઈએ. એક વખત ગઈકાલે બહુ મોટી મૂવ ભારતીય માર્કેટમાં તમને જોવા મળી, રાઈટ. હવે ગિફ્ટ નિફ્ટીની મામૂલી મજબૂતીના જે સંકેત છે તેની સામે એકવાર નજર કરો. ભાઈ કેટલા? 5,000 કરોડ રૂપિયાની વેચવાલી વિદેશી રોકાણકારો ફરી કરીને ગયા છે. બહુ મોટો આંકડો છે દર્શક મિત્રો. 2-3 દિવસથી આંકડો જે છે તે સતત આ જ લેવલનો યથાવત છે. આપણે 2-3 દિવસમાં વેચવાલી મોટી જોઈ છે, પણ હવે આજે 5,000 કરોડની વેચવાલી આવી, અનપ્રેસિડેન્ટેડ. પણ ગઈકાલે ન્યૂનતમ સ્તરોથી તમને રિકવરી આવતી જોવા મળી, રાઈટ. રિકવરી કોણ લઈને આવ્યું? આપણા ડીઆઈઆઈસ. ખરીદી કરી છે જોરદાર ભાઈ. 6,000 કરોડ રૂપિયાની ખરીદદારી. એટલે ગઈકાલે 1,000 કરોડ રૂપિયા જે સરપ્લસ થયા ને તેને કારણે 22,800થી તમને બહુ સરસ રિકવરી આવતી જોવા મળી. અને તમે છેક 23,150 સુધી પહોંચી ગયા હતા.
23,000 ને ઉપરનો બંધ તમને મળી ગયો છે. ઓલ થેન્ક્સ ટુ ધીસ નંબર 6,000 કરોડ રૂપિયા. ફ્યુચર્સ પર આવો. જરા વેચવાલી અટકાવી છે, પણ હા, નિફ્ટી તો હજુ પણ તેઓ વેચી જ રહ્યા છે. ફ્યુચર્સ, નિફ્ટીના ફ્યુચર્સ વિદેશી રોકાણકારો વેચીને ગયા છે. બેંક નિફ્ટીમાં તેઓ લાઇટ છે, મામૂલી વેચવાલી અહીંયાથી ખાસ. અહીંયા તમે જોઈ લો, ફિન નિફ્ટીની અંદર થોડી એવી વેચવાલી છે. મિડ કેપ સિલેક્ટની અંદર ખરીદદારી છે અને ગઈકાલે અહીંયા શોર્ટ કવરિંગ થયા હતા બાય ધ વે. અને તમે જુઓ છો નેક્સ્ટ 50ની અંદર પણ ફરી એકવાર વેચવાલીના જ સંકેતો બની રહ્યા છે. હવે આવો FII2 ઇમેજ પર આપણે નજર કરીએ ઓપ્શન્સના આંકડા પર. ઓપ્શન્સના આંકડા પ્રમાણે તમે જુઓ તો ત્યાં તમને જોવા મળશે મેજર સેલિંગ છે. આજના દિવસે એક્સપાયરી છે, રાઈટ? તમને યાદ હશે 3 દિવસ એવા હતા કે જ્યારે FIIs ઓપ્શન્સ ખરીદીને ગયા હતા. ગઈકાલે ફરી એકવાર ઓપ્શન્સ વેચ્યા છે. તમે જુઓ કેટલા, 4,648 કરોડ, જેમાંથી 3,785 કરોડ નિફ્ટીના ઓપ્શન્સ તેમણે વેચ્યા છે. 646 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા છે. અહીંયા તમે જુઓ ફિન નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા છે. મિડકેપ સિલેક્ટના ઓપ્શન્સ તેમણે વેચ્યા છે અને નેક્સ્ટ 50ના ઓપ્શન્સ પણ તેમણે વેચ્યા છે. સો ઓપ્શન્સમાં બધી જ જગ્યાએ જે છે તે મોસ્ટલી વેચવાલી બસ મિડકેપ સિલેક્ટની અંદર અને અહીંયા ફિન નિફ્ટીની અંદર માફ કરશો થોડી એવી ખરીદદારી ઓપ્શન્સમાં કરી. બાકી ફ્યુચર્સ તો મોસ્ટલી બધી જગ્યાએ સેલ છે. એક મિડકેપ સિલેક્ટના ફ્યુચર્સ તેમણે થોડા લોંગ કર્યા છે. તો આ બંને જ પરિસ્થિતિ તો તમને એવું જ બતાવે છે કે FIIs હજુ પણ વેચવાલી બતાવે છે, ચાહે તે કેશ હોય કે ચાહે ઇન્ડેક્સ ફ્યુચર્સ ઓપ્શન્સ હોય. સારી વાત શું થઈ ગઈકાલે? સારી વાત એ થઈ કે એક તો આપણા DIIsએ ખરીદ્યું છે અને બીજી બાજુ સ્ટોક ફ્યુચર્સ ફાઇનલી વિદેશી રોકાણકારોએ ગઈકાલે ખરીદ્યા. કેટલા? 2,710 કરોડ રૂપિયાના. સ્ટોક ફ્યુચર્સની ખરીદદારી આવવી એ પોઝિટિવ વાત છે, જે સ્ટોક સ્પેસિફિક મૂવ તમને પોઝિટિવ બતાવે છે. તો આ મુદ્દો તમે ખાસ ધ્યાન રાખો. અને 1,578 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ઓપ્શન્સ તેઓ સામે વેચીને ગયા છે, જેના પર પણ તમારી નજર હોવી જોઈએ. વધુ સારી વાત એ હતી કે ગઈકાલે વિક્સ ફરી એકવાર 15 ઉપર હતો, પણ છેલ્લે તમારો વિક્સનો ક્લોઝ કેટલો આવ્યો? 15 નીચે. 14.82નો ક્લોઝ છે. 15 નીચે જ્યાં સુધી છો થોડા આપણને કમ્ફર્ટેબલ જગ્યા જરૂર મળશે. એટલે એ પરિસ્થિતિ પણ ધ્યાન રાખો, કેમ કે વિક્સ જો ઘટે છે માર્કેટ વધે, અને ગઈકાલે માર્કેટે રિએક્શન આપ્યું પણ ખરું. તો આ પરિસ્થિતિ તમે ખાસ ધ્યાન રાખો. અને આવો છેલ્લે નિફ્ટી પર. ક્લોઝ કેટલો હતો તમારો? 23,045, એટલે 23,050ની નજીકનો. 23,150નો હાઈ બન્યો હતો. હાઈથી 100 પોઈન્ટ નીચે તમારું ક્લોઝિંગ જોવા મળેલું છે. તો આપણે સમજી લીધું વિદેશી રોકાણકારોનું સેટઅપ. હવે આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ નિફ્ટી અને બેંક નિફ્ટીના આજના સેટઅપને સમજી લઈએ. બ્રેક વિથ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. થોડા એવા તમને જે છે તે નર્વસનેસના સંકેતો અહીંયાથી બની રહ્યા છે. ત્યારે આવો ભારતીય માર્કેટ્સ કઈ રીતે ઓપન થશે મામૂલી મજબૂતી સાથે તેને સમજી લઈએ. નિફ્ટીની વાત બેઝિકલી કરીશું. નિફ્ટીએ ગઈકાલે બહુ મહત્ત્વની મૂવ બતાવી. તમે કેટલા દિવસથી ઘટી રહ્યા હતા? 1, 2, 3, 4, 5. 5 ટ્રેડિંગ સેશનથી તમે ઘટી રહ્યા હતા. તમે વેચવાની શરૂઆત ક્યાંથી કરી હતી? તે હતો 23,800. હું બહુ ક્લિયર લેવલ્સ લખી રહ્યો છું, જેથી તમને કન્ફ્યુઝન જે છે તે બહુ ક્લિયર થઈ જાય. થોડું ઝૂમ આઉટ કરો. જે ન્યૂનતમ સ્તરોની આ જે કેન્ડલના લો બન્યા છે ને, બસ એક્ઝેક્ટલી અહીંયા આપણે ઊભા રહીએ. તમે 5 દિવસ ઘટ્યા. 5 દિવસમાં તમે એકેય દિવસ એવો નહોતો કે જ્યારે ન્યૂનતમ સ્તરોથી સપોર્ટ લઈ અને રિકવરી બતાવવાની કોશિશ કરી. નો ડાઉટ ડેઝ લોથી તમે થોડા ઉપર જરૂર આવ્યા. અહીંયા પણ ઉપર આવ્યા, અહીંયા પણ તમે ઉપર આવ્યા, અહીંયા પણ આવ્યા, અહીંયા પણ આવ્યા. પણ તમારો ઘટાડો જે છે તે ખરાબ લેવલ પર ક્લોઝિંગ સાથેનો હતો, બરાબર? આ દિવસે તમે 23,350 તોડ્યું હતું. પછી બીજેને દિવસે એટલે કે ગઈકાલે જે છે તે તમે પરમ દિવસે ઇનફેક્ટ 23,350ને નીચેનો બંધ આપી દીધો અને બહુ ખરાબ 23,100 પણ તોડ્યું અને 23,000 પણ તોડ્યું, બરાબર? એક જ દિવસની અંદર 5મા દિવસે. એટલે ઇન્ટેન્સિટી જે છે વેચવાલીની 1,000.23,800થી તમે આ જે લેવલ છે તે 22,800 આવી ગયા હતા, રાઈટ? 22,800 તમે પહોંચી ગયા. એટલે 1,000 પોઈન્ટ કેટલા દિવસમાં? 6 ટ્રેડિંગ સેશનમાં તમે 1,000 પોઈન્ટ નિફ્ટીને ઘટતા જોયો. જે ઇન્ટેન્સિટી છે તે આ જ રીતની હતી. જુઓ તમે 1, 2, 3, 4, 5 અને છઠ્ઠો ટ્રેડિંગ સેશન તમારું આ હતો કે જ્યારે તમે 22,800થી નીચેથી શરૂ કર્યું હતું. તમે 23,000ની નીચે હતા, 23,000થી ઉપર આવ્યા અને 5 ટ્રેડિંગ સેશનમાં તમે 23,800 હતા. મતલબ હું એમ કહેવા માગું છું કે 5 ટ્રેડિંગ સેશનમાં તેજી, 6 ટ્રેડિંગ સેશનમાં જોરદાર મંદી. 5 ટ્રેડિંગ સેશનમાં જોરદાર મંદી એમ ગણો તમે. હવે 5 ટ્રેડિંગ સેશન બંને બાજુના પૂરા થઈ ગયા બાદ ગઈકાલે ફરી એકવાર મોટી મૂવ આપવાની કોશિશ કરી. એટલીસ્ટ એમ કહો કે સપોર્ટ લેવાની કોશિશ કરી. આ જે પહેલી કેન્ડલ અહીંયાની છે તેની પહેલાંના દિવસે જુઓ મૂવ કેવી હતી. આ તમે જુઓ છો તે
આપણું ઉપરના સરોનું લેવલ હતું 23,100નું. 23,100ને અટેમ્પ્ટ કર્યું પણ ક્લોઝિંગ તમને સફળ ના મળ્યું. એ આ દિવસે તમને મળ્યું અને 23,000ને પણ ઉપરનું ક્લોઝ તમને મળ્યું, રાઈટ? સેમ કેન્ડલ જરા અહીંયા નજર કરો તો બને છે કે નહીં? હા, તમારી જે ઓપન ક્લોઝના લેવલ છે અહીંયા નીચેના સ્તરોના છે અને અહીંયા ઓપન ક્લોઝના લેવલ ઉપરના સ્તરોના છે. એટલે હું એવું હાઇલાઇટ કરવા માગું છું કે જો ટ્રેન્ડ ચેન્જ કરવા હોય તો આવા પ્રકારની મૂવ આવે તો ટ્રેન્ડ ચેન્જ થાય. આ ટ્રેન્ડ ચેન્જના પહેલાં શું હતું? મંદી હતી, રાઈટ? આ જે ટ્રેન્ડ ચેન્જ કરવાની કોશિશ કરી રહ્યું છે એના પહેલાં શું હતું? મંદી હતી, રાઈટ? તો જો અહીંયાથી સરસ સપોર્ટ લેવાની કોશિશ માર્કેટે જરૂર કરી છે, પણ હવે એવા પ્રકારની અટેમ્પ્ટ અહીંયા પણ થઈ શકે છે. તો આજના માટે તમારા લેવલ મહત્વના કયા રહ્યા? 23,100, કારણ કે તમારો ઓલરેડી ક્લોઝ જ 23,050નો છે અને 23,350. જો ગઈકાલે તમે કોઈ લોંગ લઈને આવ્યા છો તો તમારા માટે આ બે લેવલ મહત્વના બને, 23,100, 23,350. કારણ કે તમે આ બે લેવલને ક્રોસ કરીને ઉપર જતા રહો તો પછી વધારે સરસ સપોર્ટ લેવાની કોશિશ તમે આ જેવી કેન્ડલ હતી તેવી આ જેવી કેન્ડલ અહીંયાથી ખાસ બનાવવાની કોશિશ કરો, રાઈટ? કારણ કે તમે જે તેજી બતાવી હતી ત્યાંથી રિજેક્શન બતાવ્યું હતું તે બાદ માર્કેટમાં કોન્ફિડન્સ નથી. એટલે આ લેવલ જોઈને તમને એમ થશે કે ભાઈ આટલું જલ્દી પોસિબલ થોડું છે, પણ માર્કેટ સ્વિંગ બતાવી શકે છે. પ્લસ તમે એક વસ્તુ જો ભૂલી ના રહ્યા હો તો આજે છે થર્સડે, આજે છે ગુરુવાર અને આજે છે એક્સપાયરીનો દિવસ. એક્સપાયરીને દિવસે એનીથિંગ ઇઝ પોસિબલ, કંઈ પણ થઈ શકે છે અને એના માટેની તૈયારી તમારી આ રીતની હોવી જોઈએ. 23,050થી એક વખત કોઈ ઘટાડો આવે તો ફરી એકવાર શક્ય છે કે તમારા જે 23,000ના લેવલ છે તે એક સપોર્ટ તરીકે કામ કરે. 22,960 તમને યાદ હોય તો મેં ગઈકાલે આ લેવલ આપ્યું હતું. અહીંયા જુઓ છો તમે 22,960. આ લેવલ શા માટે મહત્વનું છે? 22,960 તમારા આ સુપર ટ્રેન્ડ છે જેને ગઈકાલે તમે અટેમ્પ્ટ કરી તોડવાની, રાઈટ? મેં એમ જ કહ્યું હતું 22,960ને ઉપર ક્લોઝ જોઈએ છે. તોડ્યો એ લેવલ, જબરદસ્ત રીતે તોડ્યું. 22,800 આવી ગયા. 22,800થી 960 ક્યારે આવી ગયા ખબર ના પડી. 960થી 150 ક્યારે આવી ગયા ખબર ના પડી. પછી છેલ્લે જે છે તે ક્લોઝ તમારું આ રીતે થયું. તો વોલ્ટિલિટીના ચક્કરમાં 22,800થી તમે 22,960 આ બે સપોર્ટ એરિયાને જુઓ. આ બે સપોર્ટ એરિયા પર એક વખત 22,960 કદાચ આવી પણ જાય ને આજે તો ફરી એકવાર તમે ખરીદદારીનો અટેમ્પ્ટ જોઈ શકો છો. પછી 23,100 અને 23,350 બે પ્રોફિટ બુકિંગ ઝોન તમારા માટે અહીંયાથી ખાસ બની જાય, રાઈટ? પછી જો હવે મંદી આવી તો મંદી આ લેવલની નીચે આવશે 22,800. બહુ ક્લિયર માર્કેટ તમને સંકેત આપી રહ્યું છે કે જો આ મૂવ મેં બતાવી જેવી અહીંયા હતી અને જો આને મારે ફેલ કરવી હોય તો મારે 22,800ની નીચે જવું પડે જે તમારા ગઈકાલના લો હતા. અને ઇનફેક્ટ આ દિવસના પણ લો જે આ તમારી આવી જ કેન્ડલ બની એ દિવસના પહેલાંનો જે લો હતો એ પણ તો 22,800 હતો ને. તો 22,800 બેઝિકલી તમારા માટે બહુ ક્રુશિયલ સ્ટેજ છે. જરા બહારની તરફ આવો, આપણે ઓવરઓલ પિક્ચર જે છે તે ફરી એકવાર જોઈ લઈએ. 22,800 મેં તમને કહ્યું, 23,350 મેં તમને કહ્યું. આ મારા બહુ લાંબા સમયથી જપી રહ્યા છીએ એટલે હું બહુ રિપીટ નથી કરતો, પણ જે આ સુપર ટ્રેન્ડ છે તે સુપર ટ્રેન્ડના હિસાબથી 22,960 અહીંયાથી લેવલ બને છે એટલા માટે મેં 22,960ને મહત્વ આપી દીધું. હવે 22,960 આજે તૂટે છે અને એને નીચે બંધ આવે છે તો તમે હવે વધારે મોટા ડાઉનફોલમાં આગળ વધી રહ્યા છો. જો આ લેવલને સપોર્ટ લઈને તમે થોડું તેજી બતાવો છો તો ઉપર મેક્ઝિમમ 350 સુધી જવાના ચાન્સ છે, કારણ કે એ મંથલી કેન્ડલના હિસાબથી તમારું રેઝિસ્ટન્સ છે. જૂના આપણા લેવલ્સ કન્ટિન્યુ કરીશું કારણ કે એ જૂના લેવલ પોઝિશનલ લેવલ છે. હવે એ પોઝિશનલ લેવલને ઉપર નીચે મૂવ આવી શકે, +50 પોઈન્ટ્સ તમે પ્લસ માઇનસ ગણી શકો, પણ અલ્ટિમેટલી એ લેવલને રિસ્પેક્ટ માર્કેટ હંમેશા આપતા હોય છે. તમે આ જુઓ 23,800થી તમારું વેચવાલી શું કામ આવી? 23,800થી કારણ કે ઉપર 24,000 પર તમારું રેઝિસ્ટન્સ હતું. એ 24,000 બહુ મહત્ત્વની જગ્યા હતી. એને પહેલાં જ માર્કેટે રિવર્સલ બતાવી દીધું. એનો મતલબ એ હતો કે મારે તેજીનો મૂળ તો છે નહીં. એવી જ રીતે તમે અહીંયાથી 23,100 જે છે અને આ જે સુપર ટ્રેન્ડ છે તે બંનેને રિસ્પેક્ટ આપી. ગઈકાલે તોડ્યા પણ રિસ્પેક્ટ આપીને ઉપર તો આપી દીધું ને બંધ. તો હવે એને જો રિસ્પેક્ટ ન આપવી હોય તો 22,960ને નીચે બંધ આપવો પડે. 22,960 ક્લિયર કટ ઇન્ડિકેશન તમારા માટે બની રહ્યા છે. અને એવી જ રીતે ઉપર 23,100 જૂનું રેઝિસ્ટન્સ હતું તમારું અને 250 પોઈન્ટની રેન્જ હતી આપણી, તમને યાદ હોય તો 23,100, 23,350 બે જગ્યા બને. એટલે હું તો એમ જ કહું કે જો ઓલરેડી લોંગ હોય તો 23,100 પર એક વખત પ્રોફિટ બુક કરવું જોઈએ. કેમ કે અહીંયા પણ જો મૂવ આવશે તો એવા પ્રકારે જ આવશે. મેક્ઝિમમ 200-250 તમારે જઈ શકો છો. 350 લગભગ થોડો દૂર છે, પણ જો એક્સપાયરી છે અગેન એટલે કંઈ નક્કી કહેવાય નહીં. તો આ પરિસ્થિતિમાં આ છે તમારા ડેઇલી ચાર્ટ્સ. ફોકસ આ રીતે ધરાવીએ. આવો જરા 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર શું થયું ગઈકાલે તે સમજી લઈએ. ગઈકાલે શરૂઆતમાં જ ઇન્ટેન્શન જે છે તે માર્કેટે બતાવી દીધા હતા કે મારે તો આજના દિવસે મંદી કરવી છે. અને એક્ઝેક્ટલી પહેલી શરૂઆત જે થઈ, કોઈ પણ કેન્ડલે
ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ નહોતા લીધા. આઈડિયલી જુઓ, આ પ્રકારે કેન્ડલ બને, નીચેના સ્તરો પર આવે, પછી જો છે તે તમારું લેવલ ઉપરના સ્તરો પર ક્લોઝનું આવે ને, કેન્ડલનું ઓપન અને ક્લોઝના હિસાબથી, તો એનો મતલબ એમ કહેવાય કે એટલીસ્ટ અટેમ્પ્ટ તો કરી હતી ઉપર જવા કે પછી નીચે જવા માટે. પણ આ જે કેન્ડલો બની હતી તે એવી ખતરનાક બની હતી કે આપણને સતત વેચવાલીનો જ ડર બતાવતું હતું, અને એટલા માટે આપણે અહીંયાથી ખાસ ટેન્શન જોયું. પણ તમે જ્યારે બહુ ક્રુશિયલ લેવલ પર આવી ગયા, જે આ લેવલ બને છે, જે હતું તમારું 22,800નું, તો ત્યાંથી પછી જબરદસ્ત સપોર્ટ લીધો. પહેલી કેન્ડલ બની, બીજી, ત્રીજી કેન્ડલ, ચોથી કેન્ડલમાં ફરી એકવાર આવી મૂવ આવી, પાંચમી કેન્ડલ જબરદસ્ત સપોર્ટ માટેની બની, અને છઠ્ઠી કેન્ડલથી તમે જે છે 15 મિનિટમાં તે ટ્રેન્ડ તોડીને ઉપર આવી ગયા. ધીરે 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 કરતાં શોર્ટ કવરિંગ ટ્રિગર થવા લાગ્યા. આ છેલ્લો અટેમ્પ્ટ હતો શોર્ટર્સનો. શોર્ટ કવરિંગ ટ્રિગર થવા લાગ્યા, અને એ શોર્ટ કવરિંગને કારણે તમે પહોંચ્યા ક્યાં? 23,150. 23,150 પહોંચ્યા બાદ ફરી શું થયું? ફરી એકવાર શોર્ટર્સ જે છે તે મેદાનમાં આવ્યા કે ના ના ના, હજી હું તેજી નહીં થવા દઉં. એટલે ફરી એકવાર એ મંદી આવી, એમાં કન્સોલિડેશન થયું, અને છેલ્લે ફરી ટ્રેન્ડ ચેન્જ થઈને તેજી જોવા મળી. તો મેં જેમ તમને કહ્યું તેમ 22,960. ઇનફેક્ટ તમે હજુ પણ બેનિફિટ ઓફ ડાઉટ આપવો હોય તો 15 મિનિટના સુપર ટ્રેન્ડ છે તે છે 22,907. એટલે એક વખત આને પણ રિસ્પેક્ટ આપવું હોય તો નિફ્ટી આપી શકે છે, અને પછી નવી તેજી બતાવી શકે છે. તો તમારા સૌ કોઈનું ફોકસ આ જ રીતે હોવું જોઈએ. નવી તેજી માટે આ જે તમારા હાઈ હતા 23,150, એને ઉપર બીજી નવી તેજી 100 પોઈન્ટ હું મેક્સિમમ ગણું છું 250 સુધી, તે તમે ધ્યાન પર રાખો. ઓપન ઇન્ટરેસ્ટ જોઈ લઈએ. આજની એક્સપાયરી છે. ફાઇનલી ગઈકાલે પુટ રાઇટર્સને મેદાન મોકળું મળ્યું, અને એટલા માટે તમે જુઓ છો છેક પહેલે બાજુ ત્યાં 22,500 પર જબરદસ્ત પુટ રાઇટિંગ છે. આ તરફ 22,700 પર સારું પુટ રાઇટિંગ છે. આ બે સપોર્ટ થઈ ગયા તમારા. પછી તમે જુઓ છો મેઇન ફાઇટ 23,000 પર ચાલી રહી છે. કોલની મેજર રાઇટિંગ ક્યાં છે? 23,300 પર. એટલે જુઓ, જે જગ્યાએ વધારે કોલ અથવા તો પુટના ઓઆઈ હોય ને, જો માર્કેટે કોઈને એક સાઈડ ટ્રેપ કરવા હોય તો એ બે સ્ટ્રાઇક તમારે ધ્યાન પર રાખવી પડે. એ છે 23,300 અને આ છે 22,700. એટલે કે ગઈકાલના લોથી નીચે અને આ ગઈકાલના હાઈથી ઉપર. એટલે જો કોઈ પણ એક સાઈડ માર્કેટને જવું હોય અથવા તો બંને સાઈડ બંનેને ટ્રેપ કરવા હોય તો આટલી મોટી મૂવ થાય. આટલી મોટી મૂવની શક્યતા તો નથી. એટલે કોઈ પણ એક સાઈડ માર્કેટ જાય તો ત્યાંથી સપોર્ટ લઈને ઉપર આવે એવા ચાન્સીસ બને છે. એટલે તમારે આજે એકદમ જેને કહેવાય ને કે ફ્લેક્સિબલ સ્ટ્રેટેજી બનાવવી પડશે. કઈ રીતે? જે સાઈડ માર્કેટ જાય કોન્ટ્રા કરવા માટે એક સમયે તૈયારી તમારે રાખવી પડે. કેમ કે વન સાઈડ મૂવમાંથી ફરી એકવાર બહાર આવવાની કોશિશ જ્યારે માર્કેટ કરે છે તો પછી તમે ત્યાંથી સ્ટ્રેટેજી લઈ શકો. તો લેવલ્સ ક્લિયર છે, પણ ઓપન ઇન્ટરેસ્ટના ડેટા આ પ્રમાણે 23,500 નહીં આવે અને 22,500 નહીં આવે તેવા બંને ઇન્ડિકેશન્સ માર્કેટમાં છે. પણ ટ્રેપ કરવા માટે કોઈ પણ એક લેવલ જેમ કે 23,300 છે કે પછી 22,700 છે, તે કોશિશ માર્કેટને જો કોઈ કરવી હોય તો તે કરી શકે. ચેન્જ બતાવો. ચેન્જમાં તમે જુઓ છો ગઈકાલે પુટની એક્ઝિટ ક્લિયર કટ છે 23,400, 23,500, 23,300, 23,200, 23,100. કોલમાં એડિશન આ બધી જ જગ્યાઓ પર છે. 23,000, 23,100, 23,200 અને 23,500. પુટમાં એડિશન ક્યાં છે? પુટમાં એડિશન અહીંયા છે 22,500 અને આ તરફ 22,700, 22,750 અને 22,850 પર એડિશન તમને પુટમાં જોવા મળ્યું. પણ સ્ટ્રોંગ પુટનું એડિશન તો અહીંયા જ 22,500માં તમને જોવા મળી રહ્યું છે. તો આ ખાસ મુદ્દો ધ્યાન પર રાખો. હવે આવો દર્શક મિત્રો, આજના ભારતીય માર્કેટ માટે એક બહુ મહત્વના ડેટા પોઈન્ટ છે, અને તે છે CPI, એટલે કે આપણા મોંઘવારીના આંકડા ગઈકાલે જાહેર થયા. મોંઘવારીના આંકડા જાન્યુઆરીમાં CPI મોંઘવારી 5.22% ઘટીને આવી છે 4.31% પર. મતલબ કે તમારી મોંઘવારી ઘટી છે. અરે સાહેબ, તમારી મોંઘવારી ઘટવા માટે તમે કેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા? તમારી મોંઘવારી જે છે તે કેટલા સમય પછી નીચે આવી છે. તમારી રૂરલ મોંઘવારી જે સૌથી મોટી ઇકોનોમી છે આપણી, 5.76%થી ઘટીને 4.64% આવી ગઈ છે. મતલબ કે ગવર્નર સાહેબના RBIના જે ગાઈડન્સ છે તે ગાઈડન્સ પ્રમાણેની તમારી મોંઘવારી આવી રહી છે. તમે સમજો, રૂરલ મોંઘવારી આવી ગઈ. અર્બન મોંઘવારી તમે જુઓ તો ત્યાં પણ બહુ મોટો ઘટાડો છે, 4.58થી ઘટીને 3.87 થયા. મતલબ કે તમારી બધી જ ઓવરઓલ ઇકોનોમીની પ્રોડક્ટ્સ પર મોંઘવારીએ અસર ઓછી કરી, ભાવ અમુક જગ્યાએ ઘટ્યા હોઈ શકે છે. ડિસેમ્બરમાં સામે IIPના આંકડાઓ જોઈ લો. આ નેગેટિવ છે બાય ધ વે. મોંઘવારી ઘટી છે પણ આપણો ગ્રોથ પણ ઘટ્યો છે. IIP 5.2%થી ઘટીને 3.2% થઈ ગયો છે મંથ ઓન મંથ બેસિસ પર, જે ખરાબ વાત કહેવાય. આપણો ઇન્ડસ્ટ્રીયલ જે ઇનપુટનો જે પ્રોડક્શનનો જે આંકડો છે સમગ્ર, તે ગ્રોથ ઘટી રહ્યો છે.
ડિસેમ્બરમાં જે માઇનિંગનો ગ્રોથ છે 1.9%થી વધ્યો છે, ડેફિનેટલી 2.6%, એટલે માઇનિંગ એક્ટિવિટીઝમાં સારો સુધારો તમને જોવા મળેલો છે. પણ ઓવરઓલ ઇન્ડસ્ટ્રીયલ ઇનપુટનો જે આંકડો છે તે તમને નબળો જોવા મળી રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ ગ્રોથ જુઓ, આપણી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીએ ડિસેમ્બરમાં પરફોર્મ ખરાબ કર્યું છે. 5.5%થી ઘટીને તમે 3% પર આવ્યા છો, જે અલ્ટિમેટલી નકારાત્મક કહેવાય. પછી આવો નેક્સ્ટ સેક્ટોરિયલ જે છે તે ખાસ પરિસ્થિતિ. તો આ બધી જ સેક્ટોરિયલ પરિસ્થિતિને જોતા આઈઆઈપીના આંકડા નબળા છે, સીપીઆઈના આંકડા પોઝિટિવ છે. મતલબ શું છે કે એક તમારા સમાચાર પોઝિટિવ છે કે મોંઘવારી ઘટી, પણ એક તમારા સમાચાર નેગેટિવ છે કે ભાઈ તમારો સામે ગ્રોથ પણ ઘટ્યો છે. એટલે માર્કેટ આને ન્યુટ્રલ રહેશે, કેમ કે આપણે જ્યારે ઇકોનોમીમાં આગળ વધવું હોય તો આપણા માટે ગ્રોથ પણ એટલો મહત્ત્વનો છે અને સામે મોંઘવારીનું ઘટવું પણ એટલું મહત્ત્વનું છે. તમારો ગ્રોથ પણ સ્લો થયો છે અને તમારી મોંઘવારી પણ સ્લો થઈ છે. અલ્ટિમેટલી બંને જે છે તે એકબીજાને નલિફાઈ કરે છે. બંને જો પોઝિટિવ હોય, ગ્રોથ પણ વધે અને મોંઘવારી ઘટે તો એ બેલેન્સ થાય. આ પ્લસ માઇનસ 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 પ્લસ એ ટાઈપનું ફોર્મેશન છે. બસ આજનું આ બહુ મહત્ત્વની સ્ટોરી આપણા સૌ કોઈ માટે એ છે કે અમેરિકાની મોંઘવારી વધી છે, આપણી મોંઘવારી ઘટી છે. હવે આવો અહીંયાથી ખાસ બેંક નિફ્ટીના સેટઅપને સમજી લઈએ. બેંક નિફ્ટી એક એવું કોમ્પોનન્ટ છે કે જે માર્કેટને મેક ઓર બ્રેક કરી શકે છે. ગઈકાલે પણ એવું થયું. હું તમને 2 દિવસથી હાઇલાઇટ કરી રહ્યો છું કે પ્રાઇવેટ બેંક્સ, પીએસયુ બેંક્સ કંઈક તો નવા જૂની કરવાના મૂડમાં છે પહેલી વાર. અને આમ પણ બેંક નિફ્ટીએ ડબલ બોટમ ડેલી ચાર્ટ્સ પર બનાવેલો જ છે અને એ ડબલ બોટમ બાદ ફરી એકવાર અહીંયા પણ 1, 2, 3, 4, 5 ટ્રેડિંગ સેશનની વેચવાલી બાદ ફરી એકવાર છઠ્ઠા ટ્રેડિંગ સેશનમાં તમે ઇન્ટેન્શન બતાવ્યો તેજીનો. એ ઇન્ટેન્શન કઈ જગ્યાએથી આવ્યો હતો? તે આ લેવલ ગઈકાલના જે તમારા લો બન્યા છે તે લેવલ સુધી આવ્યો હતો અને તે અહીંયાથી ખાસ ઓલમોસ્ટ 48,500 તરફ જવાનો ઇન્ટેન્શન હતો, પણ ત્યાંથી પહેલાં જ 48,600 આસપાસથી તમને રિકવરી આવતી જોવા મળી. હવે ગઈકાલે તમે સારી વાત શું કરી? 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજને અટેમ્પ્ટ કરી દીધા. જે લેવલ થાય છે તમારા માટે થઈને ઉપરના સ્તરો પર 49,650 અને 49,670, એટલે આજે તમારા માટે 49,600 બહુ મહત્ત્વની જગ્યાએ છે. 48,600, 49,600 તમે જુઓ બહુ સરસ રીતનું ફોર્મેશન છે. હવે જો બેંક નિફ્ટી તેજી બતાવે છે તો ફરી તમારી જે આ 500 પોઈન્ટની રેન્જ હતી ને એ 500 પોઈન્ટની રેન્જમાં આવો છો. ક્યાં? 50,000 અને 50,500. હવે જો આ રેન્જની અંદર તમે આવી જાઓ છો તો ફરી માફ કરશો તો ફરી એકવાર તમે જે જૂની તમારી 6 મહિનાની કન્સોલિડેશન હતી ને એ રેન્જમાં તમે આવી રહ્યા છો. 6 મહિનાની કન્સોલિડેશનની રેન્જ એટલે તમે ફરી એકવાર જૂના જે તમારા સ્ટ્રગલના દિવસો હતા તે રેન્જમાં એટલીસ્ટ એન્ટર તો થયા. તમે કેટલું રિજેક્શન બતાવતા આવતા તેની બદલે તમે ફરી એકવાર ઉપર જઈ રહ્યા છો. શું બેંક નિફ્ટી ફાયરવર્ક્સ કરી શકે છે? ભાઈ અહીંયા તો એક્સપાયરી છે નહીં, એટલે મંથલી એક્સપાયરી છે. બીજું સપોર્ટિવ અમુક સામે આંકડાઓ આવ્યા છે. મોંઘવારી ઘટી, અલ્ટિમેટલી તો સારી વાત છે ને બેંક માટે. ભલે આઈઆઈપી તમારો ઘટ્યો છે પણ અલ્ટિમેટલી મોંઘવારી તો ઘટી છે ને, જે અલ્ટિમેટલી કન્ઝમ્પશનને સપોર્ટ આપશે. અને જો કન્ઝમ્પશનને સપોર્ટ મળશે તો બેંકોને ફાયદો થશે. એટલા માટે બેંક્સ આજે ફાયરવર્ક્સ બતાવી શકે છે. અને ફાયરવર્ક્સમાં સૌથી પહેલું લેવલ 50,000, 50,000 ને ઉપર 50,500. પણ જો તમારી પાસે ઓલરેડી લોંગ છે તો 50,200, 50,300 જો આવે ને એકવાર પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. રીઝન બિંગ 50,000થી 50,500 એ કન્જંક્શન ઝોન છે, તેને જલ્દી ઉપર નીકળવાના ચાન્સ થોડા ઓછા છે. એટલે 50,500 પર એક વખત મેક્ઝિમમ અથવા તો 50,300 પર તમારે એક વખત પ્રોફિટ બુક કરવો જ જોઈએ. રીઝન છે કે આ કન્જંક્શન ઝોન તમારું બનતું જોવા મળી રહ્યું છે. પ્લસ આ જે સુપર ટ્રેન્ડ હતા તમારા એ સુપર ટ્રેન્ડ પણ 50,395 છે, બરાબર. એટલે તમે એ સુપર ટ્રેન્ડ પર 3 દિવસ આ જે છે તમારા 1, 2 ને 3 ત્યાંથી રિજેક્શન જોયું હતું, એટલે એને રિસ્પેક્ટ આપશે ને એક વખત તો એ 50,400 થાય. એટલે હું તો કહું 50,200 જ બુક કરી દો જો તમારા પાસે ઓલરેડી લોંગ હોય, ગઈકાલના મોટા ઘટાડામાં તમે ફાયદો લેવાની કોશિશ કરી હોય તો બેંક નિફ્ટી કોશિશ કરી શકે છે ફરી એકવાર 49,600 જે તમારી રેન્જ બને છે મૂવિંગ એવરેજના હિસાબથી તે થોડો અવરોધ બનશે અને પછી ન્યૂનતમ સ્તરો પર આ જે છે ખાસ કહી શકાય 49,000નું એક પહેલું તો પ્રાઇમા ફેસી લેવલ બને છે કે જે થોડું સપોર્ટ તરીકે કામ કરશે. કેમ કે ગઈકાલનો ક્લોઝ જ તમારો 49,479નો છે, એટલે કે 49,500નો છે. એટલે થોડો નીચે સપોર્ટ 49,300, 200 આસપાસ બને છે, જે આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. હવે એ 49,300નું લોજિક હું જરા સમજાવું. આગલા દિવસની લો જોઈ લો તમે એક વખત.
આગલા દિવસના ઇન્ટ્રાડે લો શું હતા એ 49-300 આસપાસના સમથિંગ હતા અને એટલા માટે આપણે પણ એ જ લેવલને મહત્ત્વ આપીશું. એક વખત જો આજે ફરી એકવાર કોઈ ઘટાડો આવે તો તમે ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકો છો અને ત્યાંથી પછી તમને તેજી સરસ 50,000 અટેમ્પ્ટ કરવાના ચાન્સીસ પણ બની રહ્યા છે. આજે શોર્ટ કવરિંગ આવશે 100% કેમ કે મોંઘવારી ઘટી છે. અલ્ટિમેટલી બેન્ક્સને થોડું પોઝિટિવ છે અને આટલા દિવસથી હું 2-3 દિવસથી એક દિવસ આ હતો એક દિવસ આ હતો એક દિવસ આ હતો અમે જોઈ રહ્યા છીએ પર્ટિક્યુલરલી કે બેન્ક્સ જે છે તે માર્કેટને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. સો બેન્ક્સ એક જે છે તે સ્ટ્રોંગેસ્ટ પોઈન્ટ બની શકે છે ભારતીય માર્કેટ્સ માટે, જેને તમારે ધ્યાન પર રાખવા જોઈએ. 15 મિનિટના ચાર્ટ્સ, ગઈકાલનું કારોબાર ફટાફટ સમજી લઈએ. ગઈકાલે શું થયું? ગઈકાલે સ્વિંગ બહુ જબરદસ્ત આવ્યો હતો. બાય ધ વે તમે જુઓ, પહેલી કેન્ડલ બની શાર્પ સેલિંગ, નિફ્ટીની જેમ જ બેંક નિફ્ટીમાં શું હું રિપીટ નથી કરતો, પણ સપોર્ટ જે છે તે તમે અગેન જે મેં તમને કહ્યું તે પ્રમાણે 48,800 આસપાસથી લીધા હતા. 48,800 આસપાસથી સ્ટ્રોંગ સપોર્ટ લઈને તમે ઉપર આવ્યા અને એક હર્ડલ જે છે તે 49,300 જે પરમ દિવસના લો હતા ત્યાં તમે જે છે તે ગઈકાલે જોયેલું હતું અને ત્યાંથી પછી ફરી એકવાર સપોર્ટ લઈને તમે ઉપર આવતા જોવા મળ્યા છો. આવો ચેન્જ જોઈ લઈએ, ઓપન ઇન્ટરેસ્ટ જોઈ લઈએ ફટાફટ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળે છે 49,000 ક્રુશિયલ સ્ટેજ છે તમારા માટે, જેના પર નજર તમારે રાખવાની રહેશે. આ પણ તમારા માટે સપોર્ટનું કામ કરશે, જે છે 48,500. આ તરફ તમે જોઈ લો 49,500 ક્રુશિયલ જગ્યા. રેઝિસ્ટન્સ અહીંયા જ થવાનું છે. 50,000 અટેમ્પ્ટ કરી શકે છે અને પછી તમે 500 પોઈન્ટની જે રેન્જ મેં તમને વાત કરી ત્યાં આવી જશો. એટલે તમારું પ્રોફિટ બુકિંગ ઝોન જો ઓલરેડી લોંગ હોય તો તે છે 50,300 મેક્ઝિમમ જગ્યા. આટલી મૂવ આજે હજુ પણ આવી શકે જો બેંક નિફ્ટીને રિએક્શન આપવું હોય તો. પ્લસ કોટક બેંકના સમાચાર છે એટલે કોટક બેંક પણ સપોર્ટ આપવાની કોશિશ કરશે. તો આવી સ્થિતિમાં માર્કેટ્સ એક વખત તેજી બતાવવાની કોશિશ કરી જરૂર શકે છે, પણ અગેન તમારા સ્ટ્રોંગ સ્ટોપ લોસ બને છે 49,000ના, જેને પણ ધ્યાન રાખો. ચેન્જ બતાવી દઉં. ચેન્જના હિસાબથી શું થઈ શકે છે? ગઈકાલે પુટમાં સરસ બિલ્ટઅપ આવ્યું છે 49,700, 800, 900 અને 48,700, 800, 900 અને 49,000ની અંદર. અને આ તરફ જુઓ, કોલમાં એક્ઝિટ થઈ છે 49,800ની અંદર થઈ છે. 50,000માં કોલમાં થોડું બિલ્ટઅપ છે, પણ સામે 50,100, 200, 300, 400 આ બધામાં પણ કોલમાં એક્ઝિટ થઈ છે, જેવું બતાવે છે કે નવી પોઝિશન્સ માર્કેટમાં બિલ્ડ થઈ રહી છે મંથલી એક્સપાયરીના હિસાબથી. આવો એક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે, તેમની પાસેથી સમજીએ ભારતીય માર્કેટનું સેટઅપ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ભારતીય માર્કેટ્સ જ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ અત્યારે માફ કરશો બતાવી રહ્યા છે અને એ ઇન્ડિકેશન જે છે તે એવું કહે છે કે ભાઈ અહીંયાથી થોડી એવી મજબૂતી તમને જોવા મળી શકે. પ્રી ઓપનિંગ બિટ્સ બસ હવે આવવાની શરૂઆત થઈ જ રહી છે. આવી સ્થિતિમાં આવો સીધા જ ચર્ચા કરીએ. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. રવિ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ફાઇનલી ગઈકાલે બ્રેથ ઓફ ફ્રેશ એર, માર્કેટ થોડા સપોર્ટ લેવાની કોશિશ કરી છે. મોદી સાહેબ જે છે તે ટ્રમ્પ સાહેબને મળવાના છે, પોસિબલ છે તેનું પણ થોડું રિએક્શન ડરના માહોલને કારણે થઈને શોર્ટ કાપ્યા હોય. અને સાથે આપણા આઈઆઈપી અને સીપીઆઈના આંકડાઓ આવ્યા, અમેરિકાના મોંઘવારીના આંકડાઓ આવ્યા. આ બધું ઘણું બધું રિએક્શન છે જે ભારતીય માર્કેટ્સે આપવાનું છે. સો હું કમ્પ્રાઇઝ નથી કરતો, તમે તમારા આન્સરમાં એક વખત બધું જ કમ્પ્રાઇઝ કરી દો. ગ્લોબલ સંકેતો, ભારતીય સંકેતો કઈ રીતે જુઓ છો આજના એક્સપાયરીના દિવસનું સેટઅપ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે થોડા ડોમેસ્ટિક સેન્ટિમેન્ટ પર્ટિક્યુલર જે કોટક બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના ન્યૂઝ છે, ઇનિશિયલી મારા હિસાબે માર્કેટ આને થોડું ફોકસ કરી શકે છે. કોટક બેંકના હાલાકી જે આઉટ પરફોર્મન્સ શોર્ટ ટર્મમાં જોવા મળ્યું, આઈ થિંક આના જ હિસાબે હતું. એક્સપેક્ટેશન હતી કે જે બેન લાગ્યો તો ક્રેડિટ કાર્ડ ઇસ્યુઅન્સ પર એ હટી જશે. આઈ થિંક કે આજે કદાચ એના હિસાબે સારું ગેપ અપ ત્યાં ઓપન થાય. આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ પ્રુડેન્શિયલ જે છે, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ જે ઇન્ડિયાની સેકન્ડ લાર્જેસ્ટ એએમસી છે વિથ AUM અરાઉન્ડ 8 લાખ કરોડ. આઈ થિંક એનું વેલ્યુએશન પણ જો તો 90,000 કરોડથી 1 લાખ કરોડનું થાય છે. આઈ થિંક એ પણ જે પોતે પોતાનો AMC બિઝનેસ લિસ્ટ કરવા માટે પ્રુડેન્શિયલે ચર્ચા ચાલુ કરી છે. તો આઈ થિંક એ પણ આજે ન્યૂઝ મહત્વના રહેશે. સેકન્ડ કે ડોમેસ્ટિક સેન્ટિમેન્ટમાં કાલે આપણા CPI રિલીફના ન્યૂઝ હતા, કારણ કે જો CPI વધીને આવત તો જે રિઝર્વ બેન્કે રેટ કટ કર્યો એ સાયકલ અટકવાની માર્કેટને ડર લાગે. હવે જે CPI ઇન્ફ્લેશન નીચે આવ્યું છે તો આઈ થિંક માર્કેટ થોડું રિલીફ લઈ રહ્યું છે કે કદાચ જે રિઝર્વ બેન્કની આ સાયકલ છે ને હજી પણ 2 રેટ કટની એપ્રિલ અને એક લેટર ઓન એક્સપેક્ટેશન છે એ કન્ટિન્યુ રહેશે. તો એના હિસાબે રિલીફ બેંકો અને ફાઇનાન્શિયલને મળશે. તો ઓલ ઓવર જો સેટઅપ જોઈએ તો બેંક ફાઇનાન્શિયલ માટે કમ્પેરેટિવ સ્ટેબલ સેટઅપ છે આજે. હાલાકી સામે ગ્લોબલ માર્કેટ સેટઅપ એટલું ઇઝી નથી. જે યુએસના CPI ઇન્ફ્લેશનના નંબર
એ ખાસા વધીને આવ્યા, મીન્સ કે તમામ ફ્રન્ટ પર વધીને આવ્યા. હા, હજી એના ટેરિફની ઇમ્પેક્ટ કોઈ પણ ઇન્ફ્લેશન પર નથી. હવે જો ટેરિફની ઇમ્પેક્ટ ઇન્ફ્લેશન પર આવશે તો આઈ થિંક એક બહુ ખરાબ સિનારીઓ યુએસ માર્કેટને મીન્સ બેર કરવો પડશે. આ ન્યૂઝ નેગેટિવ હતા, પરંતુ એની નેગેટિવ ઇમ્પેક્ટ કેમ નિઝર્ક આવી, કેમ ઓછી આવી, એનું રીઝન એ છે કે માર્કેટ થોડું સ્માર્ટ છે. એવું વિચારી રહ્યું છે કે કદાચ જે પોલિસી મેકર્સ છે, ટ્રમ્પના ટીમ છે, એ કદાચ આ ઇન્ફ્લેશન જોઈને વિચારી શકે કે આગળ જતા જો ઇન્ફ્લેશનનો સિનારીઓ અત્યારથી જ વધી ગયો છે તો આગળ જતા જો એટલા ટેરિફમાં એ લોકો જલ્દબાજી કરશે તો શું સ્થિતિ યુએસની ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્લેશન થશે. તો આ એક એક્સ્ટ્રાપુલેટ લીધું અને માર્કેટે 400 પોઈન્ટની ડીપ ડાઉ જોન્સમાં, 250-300 પોઈન્ટની નાસ્ટેકમાં, અને ત્યાંથી નાસ્ટેક ગ્રીન ઝોનમાં બંધ થયું. મારા હિસાબે જે લોકો અત્યારે વિચાર રહ્યા છે કે કેમ યુએસ માર્કેટ કર થયા, તો એનું બેઝિક રીઝન આ છે કે ટેરિફને લઈને થોડી ચિંતા ઓછી થઈ. હાલાકી ફરીથી યુએસ માર્કેટ ક્લોઝ થયું એ બાદ પ્રેસિડેન્ટ ટ્રમ્પે જાહેર કર્યું કે એ આજના દિવસમાં જે રેસિપ્રોકલ ટેરિફ છે એ સાઇન કરવાના છે. રેસિપ્રોકલ એમનો હક છે, રેસિપ્રોકલ ટેરિફમાં કોઈ વધારે ઇશ્યુ નથી, પણ જો અહીંથી મેટર પતી જાય તો મારા હિસાબે ગ્લોબલ માર્કેટ માટે એક રિલીફની વસ્તુ ગણાય, કારણ કે રેસિપ્રોકલ ટેરિફમાં તમામ દેશો વચ્ચે જે યુએસનો ડિફરન્સ છે 4-5% જ છે, એટલે આઈ થિંક એ બહુ મોટું ડેન્ટ ના કરે. તો આઈ થિંક એ એક જોવાનું છે. સાથે પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને આપણા પ્રાઇમ મિનિસ્ટર વચ્ચેની મીટિંગ છે, રાતના 2:30 વાગે આ મીટિંગ સ્ટાર્ટ થશે. આમાં હાલાકી અત્યારે કોઈ માર્કેટ એક્સપેક્ટ નથી કરી રહ્યો કે કઈ રિલીફના ન્યૂઝ આવે, તો આઈ થિંક એ પણ આજે ઓવરનાઇટ આપણે જોવાનું છે. તો ઇવેન્ટ પાસ્ટમાં ગઈ, એનું માર્કેટે પોઝિટિવ રિએક્શન લીધું છે, બહુ નકારાત્મક રિએક્શન નથી લીધું. હવે આવવાની છે એ ઇમ્પોર્ટન્ટ છે. આજે રાતની જે આ બંને ઇવેન્ટ, એક તો રેસિપ્રોકલ ટેરિફ, એનું સ્ટ્રક્ચર શું હશે એ જોવાનું છે, અને સેકન્ડ કે મીન્સ પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્ટ ટ્રમ્પની મીટિંગ છે એમાં કઈ નીકળીને આવે છે કે નહીં. આઈ થિંક આ બે મહત્વના ફેક્ટર રહેશે. આજે ઓલ ઓવર સેટઅપ મને એવું લાગી રહ્યું છે થોડું રિલીફ વાળું છે. ગ્લોબલ માર્કેટે જો આ નેગેટિવ સેન્ટિમેન્ટ લીધા હોત તો આજે હ્યુજ ગેપ ડાઉન થતે, કાલની રિકવરી આજે વોશ થઈ જતે. પણ જે કોટક આઈસીઆઈસીઆઈ ના હિસાબે બેન્કિંગ થોડું સ્ટેબલ થઈ જશે, અને ઓલો જે રેટ કટની ઓપના હિસાબે રેટ સેન્સિટિવમાં આટલું કરેક્શન નહીં આવે. જે કાલે આપણે જોયું રિયલ એસ્ટેટ સેક્ટરમાં લાસ્ટ મોમેન્ટમ સુધી, ફાર્મામાં રેસિપ્રોકલના હિસાબે લાસ્ટ મોમેન્ટમ સુધી એક મંદી હતી. તો આઈ થિંક એ જોવાનું છે કે આ રેસિપ્રોકલ ટેરિફ કયા કયા સેગમેન્ટ પર કેટલું લાગે છે. આપણું સૌથી હાઈએસ્ટ જે એક્સપોર્ટ છે યુએસને, એમાં ફાર્માસ્યુટિકલ્સ, એમાં ઓટો છે, એમાં ઓટો પાર્ટ્સ, ડાયરેક્ટ ઓટો આપણે આટલું ખાસ નથી, સાથે જેમ્સ એન્ડ જ્વેલરી, મેટલ્સ, ટેક્સટાઇલ અને સોલર સેલ. આ સેગમેન્ટ છે જ્યાં આપણા ટેક્સેશન સ્ટ્રક્ચર કમ્પેરેટિવ યુએસ કરતા હાયર છે. ફોર એક્ઝામ્પલ, આપણે ઓટો પર જે ટેક્સ લગાવે છે યુએસ પર એ 25% છે, યુએસના ટેક્સ 10% છે, 15%નો ડિફરન્સ છે. તો આવા જે છે ડિફરન્સીસ વધારે છે, તો આ ત્યાં થોડું ફોકસ કરવું જોઈએ મારા હિસાબે. આજે થોડું માર્કેટ મીન્સ કે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક રહેશે, એક્સપાયરી પણ છે, પણ વધારે ડેન્ટ થાય એવું નથી લાગી રહ્યું. સેન્ટિમેન્ટ થોડા પોઝિટિવ છે. સેન્ટિમેન્ટ પોઝિટિવ જોવા મળી રહ્યા છે, જેના પર તમારા સૌ કોઈની નજર હોવી જોઈએ. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ પ્રી ઓપનિંગ બિટ્સ બતાવી રહ્યા છે લાલ લીલા નિશાનની વચ્ચે કન્ફ્યુઝનનો માહોલ, અને સ્વાભાવિક એ રહેવો જોઈએ, કારણ કે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પણ આ જ પ્રમાણે બની રહ્યા છે. પણ આવો આગળ વધીએ, અને મારા સહયોગી યોમિક જોડાઈ રહ્યા છે, તેમની પાસેથી સમજીએ સ્ટોક સ્પેસિફિક આજે કયા કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવાના છે. યોમિક, ગુડ મોર્નિંગ. કયા કાઉન્ટર્સ વોચ લિસ્ટમાં આજે એડ કર્યા છે? જી યસ, ગુડ મોર્નિંગ. આજે પણ આપણે ઘણા બધા સ્ટોક છે, પરંતુ શરૂઆત હું કરવા માંગીશ પોઝિટિવ સમાચારથી. એટલે કે હું વાત કરવા માંગુ છું કોટક મહિન્દ્રા બેંક. કોટક મહિન્દ્રા બેંક માટે અહીંથી રાહતના સમાચાર આવ્યા છે. આરબીઆઈએ એપ્રિલ 2024માં એમના ક્રેડિટ કાર્ડ નવા ઇસ્યુ કરવા પર રોક લગાવી હતી, જેને ફાઇનલી હવે મંજૂરી આપી દીધી છે. એટલે કે કંપની હવેથી, એટલે કે બેંક હવેથી નવા ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરી શકશે, નવા ગ્રાહક એડ ઓન કરી શકશે. હવેથી નવા ગ્રાહક તેઓ પોર્ટફોલિયોમાં જોડશે. હવે ઓનલાઈન બેન્કિંગ અને સાથે સાથે મોબાઈલ બેન્કિંગ દ્વારા તેઓ નવા ગ્રાહક જોડી શકશે. એટલે કે અલગ અલગ ચેનલ છે કે જેના દ્વારા એડ ઓન કરી શકશે. એટલે કે જેના કારણે એમની જે ઓવરઓલ જે ક્રેડિટ કાર્ડમાં જે ટોટલ ઇન્કમ છે, ઓવરઓલ જે કંપની બેંકની ઇન્કમ, એમાં 3% ઇસ્યુ એમનો ક્રેડિટ કાર્ડનો હોય છે. એટલે જેના કારણે અહીંથી પોઝિટિવ સમાચાર કહેવાય બેંક માટે. એટલે સ્વાભાવિક છે કે ઓલરેડી નવા રેકોર્ડ હાઈ તો આપણને સ્ટોકમાં લાસ્ટ એ વીક પણ બનતા જોવા મળે તો 52 કંઈ, પરંતુ આવો સમાચાર સારા આવે છે. સ્વાભાવિક છે કે જલ્દી આપણને એ શેરમાં 2000નો પાર લેવલ જોવા મળી શકે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે વોડાફોન આઈડિયા. પોઝિટિવ વાત કરી, હવે એક નેગેટિવ વાત કરવા માંગીશ કે જેમાં એક મોટા ખરાબ સમાચાર અહીંયાથી કંપની માટે આવ્યા છે. દૂરસંચાર વિભાગે ₹6090 કરોડની અહીંયાથી બેંક ગેરંટી માગી છે. એટલે કે અહીંયા બહુ મોટો અહીંયાથી નિરાશાજનક આજે સ્ટોકમાં જોવા મળી શકે. 10 માર્ચ પહેલાં કંપની અહીંયાથી જે બેંક ગેરંટી અહીંયાથી આપવા માટે અહીંયાથી જાણ કરી છે કે તેઓ અહીંયાથી 1 વર્ષ માટે આ બેંક ગેરંટી અહીંયાથી રહેશે.
વાત કરું તો 2015 બાદ જે સ્પેક્ટ્રમ અહીંયાથી લીધેલી હતી કંપની, એના પર અહીંયાથી કંપનીએ બેંક ગેરંટી માગી છે અને એમાંથી 5,493 કરોડ કેશ ઉપલબ્ધ પણ અહીંયાથી રાખ્યું છે ઓપ્શન કે તેઓ 5,493 રકમ છે કે જેમાંથી કેશમાં પણ અહીંયાથી પેમેન્ટ કરી શકે છે. પરંતુ આજે આંકડો બહુ મોટો છે એટલે સ્વાભાવિક છે કે સ્ટોકમાં અહીંયાથી ખાસ કરીને આપણને એક નેગેટિવ અસર જોવા મળી શકે. હવે આવો પરિણામની વાત કરીએ તો મુથુટ ફાઇનાન્સના પરિણામની આપણે વાત કરીશું કે જેમાં કંપનીએ જે ગોલ્ડ ફાઇનાન્સ જે બિઝનેસ છે એમનો એમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. સૌથી પહેલાં જો કંપનીની આવકની વાત કરું, વ્યાજથી કમાયેલી આવક NII જે આમાં સારો એવો આપણને ગ્રોથ જોવા મળ્યો છે. 2,586 કરોડથી વધીને 2,721 કરોડ. કંપની નફો નજર કરીશું તો એ પણ 1,311 કરોડથી વધીને 1,363 કરોડ આવક વધી છે, નફો વધ્યો છે. સામે કંપનીના AUM વાત કરીશું તો AUMમાં આપણને 97,487 કરોડ કંપનીનું AUM પહોંચ્યું છે. વાર્ષિક ધોરણે આપણને 37% અને ક્વાર્ટરલી બેસિસ 8.1% એથી આપણને ગ્રોથ બતાવે છે. ગોલ્ડ AUMની વાત કરીશ તો ગોલ્ડ AUM 34.3% વધીને 92,964 કરોડ અને ક્વાર્ટરલી બેસિસ પણ 7.9% જોવા મળે છે. એટલે કે ગોલ્ડ બિઝનેસમાં આપણે કંપનીની જે ગોલ્ડ પોર્ટફોલિયો છે એમાં રેકોર્ડ ગ્રોથ અહીંયાથી કંપનીએ બનાવ્યું છે. સામે હવે જો કંપનીના માર્જિનની વાત કરું, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 10.88%થી વધીને 11.6%. એટલે અહીંયા માર્જિન કંપનીના વધ્યા છે, સારી વસ્તુ છે. ગ્રોસ NPA 4.3%થી ઘટીને 4.22%, એટલે કે એમની એસેટ ક્વોલિટીમાં સારો સુધારો છે. સામે નેટ NPA પણ વાત કરીશું એમાં પણ 2.82%થી ઘટીને 2.66%, એટલે કે ઓવરઓલ એસેટ ક્વોલિટી સુધરી રહી છે, આવક વધી રહી છે, ગોલ્ડ બિઝનેસ વધી રહ્યો છે, એટલે કે ઓવરઓલ નંબર કંપનીના સારા આવે છે, અનુમાન કરતાં સારા છે. હવે આપણે વાત કરીશું તો ગોદરેજ ઇન્ડસ્ટ્રી, તો ગોદરેજ ઇન્ડસ્ટ્રીના જે પરિણામ વાત કરું તો કંપનીનો નફો 76.9% વધ્યો છે, 106 કરોડથી વધીને 188 કરોડ. કંપનીની આવક 34.4% વધી છે, 4,824 કરોડ આવી છે. EBITDA પણ આપણને 279 કરોડથી વધીને 596 કરોડ, કે ઓલમોસ્ટ અહીંયા પણ ડબલ થયો છે આંકડો. અને માર્જિન ઘણા ખાસા એવા ઇમ્પ્રૂવ થયા છે કંપનીના, 7.8%થી વધીને 12.4%. એટલે અહીંયા પણ કંપનીના ઓવરઓલ નંબર આપણને સારા જોવા મળે છે. નેક્સ્ટ ક્રોમ્પ્ટન ગ્રીવ્સ, તો અહીંયા આપણે વાત કરીશું તો કંપનીનો નફો 27.7% વધ્યો છે, 109 કરોડ આંકડો આવ્યો છે. આવક 4.5% વધી છે, EBITDA પણ 25% અહીંયાથી ગ્રોથ બતાવે છે. અને સામે જો કંપનીના માર્જિન વાત કરીશ તો અહીંયા પણ માર્જિન સુધરી રહ્યા છે કે જે 8.9% હતા જે વધીને આપણને અહીંથી 10.6% કંપનીના માર્જિન જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ ક્રોમ્પ્ટન ગ્રીવ્સની. નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશું એ છે હોનાસા કન્ઝ્યુમર. તો હોનાસા કન્ઝ્યુમરમાં કંપનીનો નફો 26 કરોડ ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળ્યો છે. લાસ્ટ ટાઈમ પણ આ જ આંકડો હતો. આવક વાત કરું તો આવકમાં 6% મામૂલી વધારો જોવા મળી રહ્યો છે, 488 કરોડથી વધીને 517 કરોડ કંપનીનો આંકડો આવ્યો છે. પરંતુ માર્જિન અહીંયાથી ઘટ્યા છે, 7% હતા જે ઘટીને આપણને 5% જોવા મળે છે. એટલે કે ઓવરઓલ નંબરમાં એવું કોઈ ખાસ એન્ટિસિપેટ જોવા નથી મળ્યું. નેક્સ્ટ આવો તો આપણે ભારત ફોર્જ. ભારત ફોર્જમાં વાત કરું તો કંપનીનો નફો ઘટ્યો છે, 8.4% કંપનીનો નફો ઘટીને આપણને અહીંયાથી જોવા મળી રહ્યો છે 346 કરોડ. સામે કંપનીની આવક વાત કરીશ તો આવક પણ આપણને 7.4% ઘટીને 2,095 કરોડ કંપનીની આવક જોવા મળી રહી છે. સામે કંપનીના જો માર્જિન વાત કરું તો એ 29.3% હતા, 29.3%થી ઘટીને 29.1% કંપનીના માર્જિન જોવા મળી રહ્યા છે. અને સામે કંપનીએ એક ડિવિડન્ડની જાહેરાત કરી છે કે 2.50% અહીંયાથી કંપનીએ વચગાળા ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે કે જે તમારે અહીંથી ધ્યાન પર રાખવાનું રહેશે. એટલે ઓવરઓલ નંબર અહીંયાથી આપણને ડાઉનસાઇડ જોવા મળે છે. નેક્સ્ટ આપણે આવો તો નજર કરીશું RCF. એની કોમ્પિટિસ PFCના ગઈકાલ નંબર આવી ગયા હતા. હવે RCFના આપણે નજર કરીશું તો કંપનીનો નફો 11.2 કરોડથી વધીને 80 કરોડ નફો સારો એવો બાઉન્સ બતાવે છે. સામે કંપનીની આવક કોન્ટ્રા બતાવે છે, 8% ડાઉનસાઇડ થઈ છે, એટલે કે કંપનીની આવક ઘટીને 4,518 કરોડ આવી છે. સામે EBITDA જોઈશું ત્યાં 84 કરોડ હતા, એ વધીને આપણને 179 કરોડ, એટલે કે એમાં આપણને EBITDA વધ્યા છે. અને માર્જિન વાત કરીશ તો 1.7% હતા જે આપણને વધીને 4%, એટલે કે માર્જિન સારા એવા ઇમ્પ્રૂવ થયા છે. આવાથી RCFની આવો હવે નજર કરીએ આજે શું ખાસ ઇવેન્ટ છે એની ઉપર ખાસ આજે માર્કેટ રિએક્ટ કરશે. સ્ટોક તો આપણે જાણી લીધા કયા કયા સ્ટોકમાં એક્શન જોવા મળે, પરંતુ એક તો આજે ગુરુવાર એટલે કે નિફ્ટી 50ની વીકલી એક્સપાયરી છે જેના કારણે આજે આપણે મોટી એક્શન જોવા મળશે. કારણ કે આપણને આજે ઇવેન્ટો ઘણી એવી ખાસી છે. ઇવેન્ટો કઈ છે એ જણાવું તો આજે સૌથી પહેલાં આખા ઓવરઓલ ભારતીયોની નજર છે એ છે PM મોદીની ટ્રમ્પ સાથે જે અહીંયાથી વાર્તાલાપ છે જે આજે રાત્રે થશે એની ઉપર ખાસ કંઈ નજર, શું આઉટપુટ આવશે ત્યાંથી કંઈક પોઝિટિવ ઇનપુટ આવે કે જેના કારણે આપણને અહીંયાથી માર્કેટમાં કંઈક રિકવરીના ચાન્સીસ દેખાય. OMO દ્વારા RBI જે જાહેરાત કરી હતી તો આજે 13 ફેબ્રુઆરી છે કે આજે માર્કેટમાં લિક્વિડિટી તેઓ આપશે, એની ઉપર એક એક્શન રહેશે. બીજું લોકસભામાં આજે નવા ઇન્કમ ટેક્સ બિલ અહીંયાથી રજૂ કરવામાં આવશે, એટલે અહીંયા પણ એ પણ જો ઓવરઓલ અહીંયાથી આપણે જે અમુક લેંગ્વેજ ને પ્રેફરન્સ બધું ચેન્જ કરવામાં આવે છે. ઓવરઓલ બાકી જે ટેક્સ આપણે જે નક્કી કરવામાં આવ્યું હતું જે બજેટમાં ઓવરઓલ એ જ જોવા મળે છે. બીજું નિફ્ટીની જે કંપની છે હિન્ડાલ્કો એના પરિણામ આવવાના છે, એની ઉપર એક્શન રહેશે. અને વાયદા બજારની જો કંપનીની વાત કરું તો વાયદા બજારની કંપનીમાં એક છે દીપક નાઇટ્રાઇટ, સાથે છે ઇફકા લેબ,
મનપ્પુરમ ફાઇનાન્સ, એસજેવીએન, યુનાઇટેડ બ્રુવરીઝ. આ દરેક કંપની છે કે જેના આપણને પ્રી રિઝલ્ટ એક એક્શન એક જોવા મળશે. એટલે આ બધા સ્ટોક છે કે જેને તમારે ખાસ કરીને રડાઈ પર રાખશો. અને બીજું વાત કરીશ તો એ છે એમએનએમ ફાઇનાન્શિયલ, કે જેનું ફંડ એકત્રિત કરવા માટે બોર્ડ બેઠકનું આયોજન છે, જેમાં ચર્ચા કરવામાં આવશે પ્રેફરન્શિયલ રાઇટ ઇસ્યુ, કે જેના દ્વારા તેઓ એક વિકલ્પ ચૂઝ કરી શકે. અને બીજું લાસ્ટ વાત કરવા માંગીશ તો ડિવિડન્ડની આજે એક્સ ડેટ છે. એરિસ લાઈફ સાયન્સ, એનએચપીસી, પેજ ઇન્ડસ્ટ્રી અને એસજીવીએન, કે જેમાં આપણને એક એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. એટલે ઓવરઓલ આપણે દરેક વાત કરી લીધી સ્ટોક સ્પેસિફિક અને ઇવેન્ટ સ્પેસિફિક, કે જેના કારણે આજે આપણને માર્કેટમાં મોટી વોલેટિલિટી જોવા મળશે. કારણ કે આજે ખાસ કરીને આપણે વીકલી એક્સપાયરી પણ છે, એટલે સ્વાભાવિક છે કે આજનો દિવસ પણ આપણને ગઈકાલની જેમ જ હલચલ જોવા મળશે માર્કેટમાં. બિલકુલ, તો આ બધા જ કાઉન્ટર્સ ધ્યાન પર રાખીએ, સમાચારો ધ્યાન પર રાખીએ. અમી ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. પ્રી ઓપનિંગ બીટ સેટલ થઈ ગયા છે. મામૂલી મજબૂતીના સંકેત નિફ્ટીમાં, મામૂલી ઘટાડાના સંકેત બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યા છે, અને મિડ કેપ સ્મોલ કેપ પણ એકદમ નર્વસ જોવા મળી રહ્યા છે. તો બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ પ્રી ઓપનિંગ બીટ્સ બાદ ભારતીય માર્કેટ્સમાં શું રણનીતિ હોવી જોઈએ ચર્ચા કરીએ બ્રેક બાદ. સ્વાગત છે ભારતીય માર્કેટ્સ પર. તમે નજર કરો, મામૂલી નર્વસનેસ અત્યારે ફિલહાલ છે, એટલે કોઈ ક્લિયર ડાયરેક્શન નથી. મિડ કેપ થોડું મજબૂત, સ્મોલ કેપ લાલ નિશાનમાં, નિફ્ટી થોડો મજબૂત, બેંક નિફ્ટી લાલ નિશાનમાં. સો મેં જેમ કહ્યું તેમ કોઈ ક્લિયરિટી અત્યારે ફિલહાલ નથી. હા, સેક્ટર સ્પેસિફિક થોડી ક્લેરિટી છે, જેમ કે ઓટોમાં થોડી ખરીદદારી. સરકારી બેંક્સ અગેઇન ગઈકાલની થીમ પ્રમાણે તેજીમાં છે. પ્રાઇવેટ બેંક્સ થોડા સામે અત્યારે કહી શકાય કે મામૂલી નર્વસનેસ બતાવી રહ્યા છે. મેટલ એકદમ ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં, અને કોટક બેંક જે મેઇન સમાચારોમાં હતો, તો કોટક બેંક 1% ઉપર ખુલી રહ્યું છે ઓલમોસ્ટ પરિસ્થિતિ. આવો, ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. તમારા સ્ક્રીન પર સૌથી પહેલાં નજર હોવી જોઈએ અહીંયાથી ખાસ મજબૂતી સાથેની ઓપનિંગ 23,049 આસપાસના ક્લોઝની સામે 23,115 પહેલી ટિકમાં તમને જોવા મળી ચૂક્યું છે. એટલે મજબૂતી સાથેની ઓપનિંગ થતી જોવા મળી રહી છે. ગઈકાલની મૂવ પ્રમાણે 23,100 જુઓ તમે શરૂઆતમાં જ આવી ગયા છો. જોઈએ હવે આગળ શું થાય છે. બેંક નિફ્ટી પર નજર કરો. ગઈકાલના ક્લોઝ હતા 49, 479, 459ના લો બનાવ્યા, અને ત્યાંથી ઉપર 600, 700 તુરંત જ બેંક્સમાં રિએક્શન આજે રહેશે. મેં જે તમને વાત કરી તેમ મિડ કેપ સ્મોલ કેપમાં પણ રિકવરી છે. શરૂઆતી 0.5% આસપાસથી વધુની મજબૂતી તમને મિડ કેપમાં, સ્મોલ કેપ પણ 0.5%થી વધુ મજબૂત. સારી મજબૂતીનું એક્શન 15 ને ઉપર વિક્સ. ઓવરઓલ સારી મજબૂતી તમને શરૂઆતમાં જોવા મળી રહી છે. સ્ટોક કોટક બેંક ફરી એકવાર નજર કરો, 1.5% ઉપર સરસ મજબૂતી. આજના દિવસે સમાચારો છે, આગળ ડિસ્કસ કરીશું આપણે. વોડાફોન માટે સમાચારો અહીંયાથી આવ્યા છે, એક વખત નજર કરી લો. આ સમાચારને કારણે સ્ટોક જે છે તે 0.5%થી વધુ, 1%થી વધુ નીચે જવાની કોશિશમાં છે. તો આના પર તમારી નજર હોવી જોઈએ. અન્ય જે પરિણામો છે તેને લઈને પણ એક્શન તમને જોવા મળશે. પણ ફાઇનલી અત્યારે ફિલહાલ એક બ્રેથ ઓફ ફ્રેશ એર ભારતીય માર્કેટ્સમાં આવી છે. થોડી મજબૂતીની કોશિશ અત્યારે ફિલહાલ થઈ રહી છે. ઓપનિંગનું રિએક્શન અને ખાસ મોંઘવારીના આંકડાઓ બાદ બેંક્સ કંઈક નવા જૂની કરશે. આઈઆઈપીના આંકડાઓ, મોંઘવારીના આંકડાઓનું રિએક્શન શું રહેશે તે પણ રવિ આપણે સમજી લઈએ. ઝડપથી સીપી ઇન્ફ્લેશન થોડું સપોર્ટિવ છે. આઈઆઈપી નીચે આવશે, આઈ થિંક એ પણ સપોર્ટિવ છે, કારણ કે જે ટેક્સ રેટના, ઇન્ટરેસ્ટ રેટના જે કટ છે, એ કટની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આગળ દેખાશે એવું થોડું માર્કેટને પ્રેડિક્શન રહેશે. અને જે કન્ઝર્વેટિવ અપ્રોચથી ચાલી રહ્યું હતું, માર્કેટને ફિયર હતું કે આરબીઆઈનું જે ડિસિઝન છે એ કદાચ આગળ જતા નેગેટિવ સાબિત થાય જો ઇન્ફ્લેશન વધશે. હાલાકી જે વેજીટેબલ્સ અને ફૂડના પ્રાઇસીસ જે રીતે નીચે આવે છે, આઈ થિંક ગવર્મેન્ટે બહુ પ્રયાસ કર્યો છે ઇન્ફ્લેશનને ટેપ કરવા માટે. તો મારા હિસાબે અહીંયા થોડું ફોકસ રહેશે. બેન્કિંગ કાઉન્ટર પર ફોકસ કરવું જોઈએ. એનબીએફસીમાં તમે જો મુથુટના રિઝલ્ટ ઘણા ઉમદા હશે, અને આગળ જે ગોલ્ડના પ્રાઇસ છે આધારિત એમનું જે બિઝનેસ છે ઘણો સ્ટ્રોંગ રહેશે. અસેટ ક્વોલિટીમાં ત્યાં કોઈ મોટું કન્સર્ન નથી હોતું, કારણ કે ત્યાં એનપીએ વધી રહ્યા છે એવું ફાઇનાન્સ મિનિસ્ટરે લાસ્ટ ટાઈમ કીધું હતું. પણ આમના એનપીએમાં બહુ વધારે ઇસ્યુ ના હોય, કારણ કે જે ગોલ્ડ છે એ ઓલ ટાઈમ હાઈ પર છે. હવે એનપીએ થાય તો પણ એમના પાસે ગોલ્ડ એક સિક્યુરિટીના પાર્ટ રૂપે હોય. તો આઈ થિંક આ કંપની ઉપર ફોકસ કરો. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે બેન્કિંગ અને ગોલ્ડ લોન ફાઇનાન્સિંગમાં જે મેજર વેટ ધરાવે છે એમાં મનપ્પુરમનો જે રિઝલ્ટ છે, આ ગઈકાલે મુથુટનું રિઝલ્ટ હતું. ફેડરલ બેંકનું પણ ઓવરઓલ લોન ડિસ્બર્સમેન્ટમાં જે ગોલ્ડ લોન છે એનો પોર્શન વધારે છે. તો આ 3 સ્ટોક પર ફોકસ કરવું જોઈએ આ ગોલ્ડ ફાઇનાન્સિંગમાંથી. અને બેંકોમાં આઈ થિંક કોટક ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. અને આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક. તો આઈ થિંક આ 5 સ્ટોક છે એ મને એવું લાગી રહ્યું છે કે થોડા બેટર છે. અધરવાઇઝ એચડીએફસી બેંક, એક્સિસ અહીંયા થોડી વોલ્ટાલિટી પ્રિવેલ કરશે, કારણ કે આ સમાચાર આધારિત અને ન્યૂઝ આધારિત જ્યાં વધારે પોઝિટિવિટી છે, જ્યાં એડિશનલ સપોર્ટ છે ત્યાં ફોકસ કરવું જોઈએ. કારણ કે માર્કેટ અત્યારે સ્ટેન્ડ અલોન સપોર્ટથી નથી ચાલી રહ્યું. 2 થી 3 ન્યૂઝ જ્યારે ભેગા થાય
ત્યારે થોડો સપોર્ટ મળે છે, થોડી રિલીફ મળે છે. તો એ રીતે મને એવું લાગી રહ્યું છે આ 5 સ્ટોક પર વધારે ફોકસ કરવું જોઈએ. 5 સ્ટોક છે આ બધા જેના પર ફોકસ તમે રાખો. ગોલ્ડ ફાઇનાન્સની કંપનીઓ, મનપ્પુરમ છે, બહુ જ સરસ એક્શન તમને અહીંયા જોવા મળી રહ્યું છે. મુથુટમાં સારું એક્શન આજના દિવસે, તેજી બધામાં જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક સૌથી પહેલાં સર આપણે સ્વાભાવિક છે કે અહીંયાથી કોટક બેંક ડિસ્કસ કરવો જોઈએ, બિકોઝ ક્રેડિટ કાર્ડ પર ફાઇનલી લિમિટ હટી ગઈ છે. જે આ સમાચાર આવ્યા, અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ મેં વાંચ્યા, એમાં કહેવામાં આવ્યું છે કે ટોટલ અનસિક્યોર્ડ લોનના માત્ર 3% ક્રેડિટ કાર્ડનો હિસ્સો છે. મતલબ કે પોટેન્શિયલ હજુ પણ અહીંયા છે વધવા માટેનું. અનસિક્યોર્ડ લોન પર અત્યારે લોકોનું ફોકસ પણ વધારે છે અને અગ્રેસિવલી હવે ક્રેડિટ કાર્ડ તેઓ વેચશે પણ ખરા. તો આવી સ્થિતિમાં ત્યાં એમના માર્જિન સુધારવાના ચાન્સ છે. પ્લસ ક્રેડિટ કોસ્ટ નીચી છે સર ઓલરેડી, અને વ્યાજદરો હજુ પણ ઘટવાના છે. તો આવી સ્થિતિમાં કોટક બેંકને આનાથી ફાયદો કેટલો થઈ શકે? ઝડપથી ફાયદો થશે, પરંતુ જે તમે જો બેઝિક જોશો તો પર્ટિક્યુલર જે કોટક બેંક છે અને અત્યારે જે ડેબિટ અને ક્રેડિટ વચ્ચેનો જે ડિફરન્સ છે ઘણો ઘટી ગયો છે. પર્ટિક્યુલર હવે તો ડેબિટ કાર્ડ છે બોલાતું જાય છે, ક્રેડિટ કાર્ડ ઉપર આખી ઇકોનોમી ચાલી ગઈ છે. હવે જો ત્યાં જ પ્રતિબંધ હોય તો ડેફિનેટલી બિઝનેસને ઘણું ડેન્ટ લાગે, પોતાની ઇમેજને ઘણું ડેન્ટ લાગે. તો આઈ થિંક આ એક સેન્ટિમેન્ટ રિલીફ પણ છે. અને આઈ થિંક ફંડામેન્ટલી જોઈએ તો જો ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓ નીચે છે ને જે રીતે ટેક્સ કટ કરાશે ગવર્મેન્ટે બજેટમાં, તો આઈ થિંક એવું લાગી રહ્યું છે કે સ્પેન્ડિંગ માટે કરાશે અને અનસિક્યોર લોનમાં સ્પેન્ડિંગ ઘણો મોટો રોલ પ્લે કરતો હોય છે. મારા હિસાબે સારા ટાઈમે આ રિલીફ મળી છે. ઉપરની બાજુ 2070નો ટાર્ગેટ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. ઇન્ટ્રાડેમાં 1960 આસપાસ જો મળે છે, ખરીદી કરીને ચાલુ જોઈએ. ઓલ ઓવર સ્ટોપ લોસ 1921 અને 2070ના ટાર્ગેટ માટે કોટક બેંકમાં હોલ્ડ કરવું જોઈએ. તો કોટક બેંક માટે આ જગ્યા બનતી જોવા મળી રહી છે, નજર રાખીશું. આગળ વધીએ. એક બ્રેકનો ફિલહાલ સમય થયો છે, બ્રેક લઈશું અને બ્રેક બાદ ફરી એકવાર આ સમાચારોનો પ્રવાહ આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જુઓ, ભારતીય માર્કેટ સોફાર મજબૂતી જાળવી રાખવાના પૂરતા પ્રયત્નો 23,083-84 આસપાસ, એટલે કે કોશિશ જે છે તે હજુ પણ યથાવત છે કે ઉપર જ રહીએ. ગઈકાલના બંધ ભાવ અને ગઈકાલના ઇન્ટ્રાડે હાઈ બે જગ્યાઓ બહુ મહત્વની બની રહી છે, એક ઝોન છે. હવે જોઈએ આજે આગળ કયા પ્રકારની સ્થિતિ, કારણ કે 23,000 પર કોલ રાઇટર્સ ઊભા છે હજુ પણ. હજુ પણ ફર્ધર શોર્ટ કવરિંગના ચાન્સીસ બને છે કે નહીં તેના પર આપણી સૌ કોઈની નજર હોવી જોઈએ. પણ આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક સરે ઓલરેડી આમ તો ઘણા નામો લીધા છે, પણ સર કોઈ સ્ટ્રેટેજી આજની હોય તો એ પણ ડિસ્કસ કરી લઈએ રવિ સર. જરૂરથી આજે જે મીન્સ કે તો આમાં જ માર્કેટનું ફોકસ હતું આઈ થિંક બેંકો ઉપર. આ ઉપરાંત જો જોવું તો આઈ થિંક જે રીતે પરિસ્થિતિ બની રહી છે, જે રીતે અત્યારે સિચ્યુએશન છે, થોડું મેં જે કીધું કે 2 થી 3 ન્યૂઝ સાથે હોવા જોઈએ અને આધારિત તમારે બાઇંગ સેલિંગ માટે વિચારવું જોઈએ. એમાં પહેલી રેકમેન્ડેશન આજે ગોદરેજ ઇન્ડસ્ટ્રી પર રહેશે. ગેપ અપ ઓપનિંગ બાદ પણ આ એક્સટેન્શન ઓફ મોમેન્ટમ છે, એટલે તમે થોડું 830 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ 820નો રાખો. ઉપરની બાજુ 868 થી 880 સુધીનો ટાર્ગેટ તમને ગોદરેજ ઇન્ડસ્ટ્રી 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં બતાવી શકે છે. તો પહેલી રેકમેન્ડેશન અહીંયા રહેશે. સેકન્ડ રેકમેન્ડેશન માટે થોડું આઈ થિંક ફાર્મા, જે ડોમેસ્ટિક ફાર્મા કંપની છે અને ડોમેસ્ટિક ફોકસ કંપની છે, એના ઉપર ફોકસ કરવું જોઈએ. આઈ થિંક ત્યાં રેકમેન્ડેશન ઘટાડે સુવેન ફાર્મા પર રહેશે. ઘણા સ્ટ્રોંગ રિઝલ્ટ, ઘણી ઇન્ટરનલ્સ બહુ સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે ત્યાં. ટેકનો ફંડ અપ્રોચ છે, અહીંયા ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 1070 જે આજનો ઓપનિંગ છે અને 1100 આસપાસ ખરીદી કરો. અને ઉપરની બાજુ 1200 સુધીનો ટાર્ગેટ તમને આ સ્ટોક આપી શકે છે. તો આ 2 રેકમેન્ડેશન રહેશે. આ ઉપરાંત કોટક એ ત્રીજી રેકમેન્ડેશન. તો આઈ થિંક ઇન્ટ્રાડે માટે આ 3 સ્ટોક પર વધારે ફોકસ કરવું જોઈએ. માટે આ 3 કાઉન્ટર્સ છે. સુવેન ફાર્મા, ઇનફેક્ટ ફાર્મા સ્ટોક સર હું તમારા સાથે ઇનડેપ્થ ચર્ચા કરવા માગું છું. નિફ્ટી ફાર્મા આજે બહુ સરસ જગ્યા પર છે અને જે પ્રકારે મોદી સાહેબ ત્યાં છે અમેરિકામાં, શક્ય છે કે ફાર્મા પર કોઈ ડીલ સ્ટ્રાઇક થાય ટેરિફને લઈને અથવા તો બાકી, કેમ કે અમેરિકાને ફાર્મા દવાઓની જરૂર તો છે જ અને ભારત ફાર્મા માટે બહુ મોટું એક્સપોર્ટર છે. અમેરિકામાં બહુ મોટું એક્સપોર્ટ આપણું થાય છે. સો પોસિબલ છે અહીંયા કંઈક નવાજૂની થાય સર? જરૂરથી ફાર્મા આઈ થિંક અમેરિકાની જરૂર છે. અમેરિકાની જરૂર સાથે સાથે એને લોઅર રેટ પર ફાર્મા જોઈએ છે, કારણ કે જે કેનેડી છે આઈ થિંક જુનિયર કેનેડીએ થોડા લોઅર હેલ્થકેર કોસ્ટ માટે અને એના ઉપર પ્રેશર કરવા માટે જાણીતા છે. હાલાકી અત્યારે એમની પાસે કંપનીઓ બહુ લિમિટેડ છે અને
આઈ થિંક કે ફાઇઝર છે, એસ્ટ્રાઝેનેકા છે, આ બધી કંપનીઓ છે, પણ એ પણ મોસ્ટ ઓફ છે ને એ બહારની વધારે છે, લાઈક કે એમની પેરેન્ટ બહાર છે અને એ લોકોના પ્લાન્ટ ત્યાં છે, જેમ આપણું સ્ટ્રક્ચર છે. તો કદાચ આ અત્યારે જે ડ્યુટી છે તો યુએસનું પણ ઘણું બધું ડિપેન્ડન્સ ઇન્ડિયન માર્કેટ પર છે. અને આપણે જે પેટન્ટ અને આપણે જે ખર્ચ કરીએ છીએ સાથે આપણે જે યુએસને એક્સપોર્ટ કરીએ છીએ અને યુએસ એફડીએના ઓલરેડી જે કન્સર્ન છે જે આપણા માર્કેટમાં ઘણા ફાર્મા ઉપર હેંગઓવર હતા, એટલે આપણી ફાર્મા કંપનીઓ થોડી સ્માર્ટ પ્લે કરું. આપણી ફાર્મા કંપનીઓ કોવિડ પછીના જે 4 વર્ષ છે એમાં પોતાનું જિયોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન ઘણું સુધારી લીધું છે. તમે જોશો છેલ્લા 3 વર્ષમાં ફાર્મા કંપનીઓનો જે સૌથી મોટો ઇશ્યુ હતો એ નોર્થ અમેરિકન સેલ્સનો ઘટાડો હતો. આટલે જ ઘટાડો હતો કે આપણી કંપનીઓ ચાઇના, જાપાન એવા ઘણા બધા નવા માર્કેટ, ઇમર્જિંગ માર્કેટને ટાર્ગેટ કરે, એટલે એમનું ડિસ્ટ્રીબ્યુશન વેલ ડિસ્ટ્રીબ્યુટેડ થઈ ગયું છે. થોડું લ્યુપિન, ડોક્ટર રેડીસ, આ 2 થી 3 કંપનીઓ સન ફાર્મા છે, એ લોકો હજી પણ યુએસ ફોકસ વધારે છે. પણ જે મિડ કેપ ફાર્મા કંપનીઓ છે, જેમ આપણે સુવેનની વાત કરી, આ ઉપરાંત જોઈએ તો સ્ટ્રાઇસ આર્કલેબ છે, આ ઉપરાંત એપીએલ છે, ગ્લેનમાર્ક, આ બધાનું આટલું મોટું ફોકસ યુએસનું માર્કેટ નથી. તો જે ડોમેસ્ટિક ફંડામેન્ટલ ડ્રીવન અને નોર્થ અમેરિકન સેલ્સ જ્યાં ઓછું છે એ કંપની ઉપર ફોકસ કરવું જોઈએ. મારા હિસાબે ફાર્મા ડેફિનેટલી આગળની સારી થીમ છે. આ એક મીન્સ કે નવી ડિફેન્સિવ થીમ, જેમ પહેલા શું હતું માર્કેટ કરેક્ટ થાય તો લોકો એફએમસીજી સ્ટોક બાય કરતા હતા, એમ હવે માર્કેટમાં જ્યારે નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે લોકો ફાર્મા તરફી જાય છે. મારા હિસાબે એક નવું ડિફેન્સિવ સેક્ટર છે, અહીંયા એક્યુમ્યુલેશન કરતા રહેવું જોઈએ. બહુ વધારે પ્રેશર આવે કે સેલિંગ આવે કે આ પોલિસીના હિસાબે કંઈ વધારે રિએક્શન આવે એવું લાગી નથી રહ્યું. બિલકુલ. આ બધાની વચ્ચે સર 23,000 તોડ્યું છે નિફ્ટીએ જસ્ટ હમણાં જ, અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં થોડું દબાણ જે છે તે આવતું જોવા મળી રહ્યું છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં દબાણ આવવાનું કોઈ રીઝન આપણે સમજવું જોઈએ એઝ એ કોઈ ફંડામેન્ટલ? બિકોઝ મોંઘવારીના આંકડાઓ જે સામે આવ્યા છે તે અલ્ટિમેટલી સપોર્ટિવ છે. પર્ટિક્યુલરલી રૂરલ મોંઘવારી તો ખાસી કંટ્રોલમાં આવી છે. શું આમના માર્જિનની ચિંતા કદાચ માર્કેટને થઈ હોઈ શકે? મારા હિસાબે આમ જોઈએ તો થોડું હાઈ બીટા સેક્ટર છે. સેકન્ડ શું છે કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે એનું જે સિઝન ઓફ થઈ ચૂકી છે. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સનું જે સેલ્સ છે એ બેઝિકલી જે બ્લેક ફ્રાઈડે છે, મીન્સ કે હવે ઇન્ડિયામાં પણ બ્લેક ફ્રાઈડે ઉજવવા લાગ્યો છે. સાથે તમે જો ક્રિસમસ, એના ઉપરાંત જોઈએ તો દિવાળી ફેસ્ટિવિટી, આપણી મીન્સ કે રક્ષાબંધનથી લઈ આ બધી ફેસ્ટિવિટીની સિઝન જ્યારે ઓફ થાય ત્યારે મારા હિસાબે તમને જાન્યુઆરીથી લઈને માર્ચ એમના માટે કુલિંગ પીરિયડ હોય છે. આ 3 મહિના માટે તમે જોશો તો અત્યાર સુધીનો હિસ્ટોરિકલ ટ્રેન્ડ રહ્યો છે. અપાર્ટ ફ્રોમ જે આપણે નેગેટિવ સેન્ટિમેન્ટ થયા છે, પણ ઓલ ઓવર આ 3 મહિના આ સેક્ટર બહુ શાંત હોય છે. અને તમને ફરીથી માર્ચ, એપ્રિલ જ્યારે ગરમી થોડી ચાલુ થાય એટલે વોલ્ટાસ છે, સાથે સિમ્ફની છે કે સાથે હેવેલ્સ છે, આ બધી કંપનીઓ છે એર કુલિંગ સાથે જોડાયેલ, ત્યારથી ફરીથી શુભ શરૂઆત થાય. મારા હિસાબે બહુ વધારે કરેક્શન નથી દેખાઈ રહ્યું. આઈ થિંક તમારે જો ઘટાડે 2 થી 3 મહિનાનો આઉટલુક લઈને પ્લે કરવો હોય તો આઈ થિંક સિમ્ફનીના પણ છેલ્લા 2 ક્વાર્ટરના પરિણામો સ્ટ્રોંગ આવે છે. તો સિમ્ફની છે, સાથે સાથે વોલ્ટાસ, અહીંયા એક્યુમ્યુલેશન કરતા રહેવું જોઈએ. તમને માર્ચ એપ્રિલમાં જ્યારે થોડી ગરમી પીક થશે ત્યારે તમને આનું સેલ્સ વધતું દેખાશે ને જે શેરના ભાવમાં પણ રિફ્લેક્ટ થવું જોઈએ. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, તેના પર ધ્યાન ધરાવીએ. આગળ વધીએ, બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ. આજના દિવસે મેજર એક્શનમાં વોડાફોન પણ છે. હવે ફરી એકવાર સરકારે પૈસા માગવાનું શરૂ કર્યું. એમાં પણ જે પૈસા માગ્યા છે તે દૂરસંચાર વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ 6,090 કરોડ રૂપિયા માગી રહ્યા છે 10 તારીખ પહેલાં. ઓલરેડી માર્ચમાં ઘણા પેમેન્ટ ડ્યુ છે સર વોડાફોનના, અને એમાં વધુ એક આ સમાચાર. ઝડપથી ગઈકાલે એટલે જ નહોતું ચાલે, અધરવાઇઝ રિઝલ્ટ થોડા સ્ટેબલ હતા, પરંતુ ફિયર હતી કે આને જે કસ્ટમર લૂઝ થઈ રહ્યા છે તો આ લોકો રેવન્યુ ક્યાંથી લાવશે. ગવર્મેન્ટ તમે જોશો ઇક્વિટી એટલી મોટી થઈ ચૂકી છે, આટલો ભાવ છે, છતાં પણ 58-59 હજાર કરોડનું માર્કેટ કેપ. આઈ થિંક આ એક થોડું સરપ્રાઇઝ છે. અને શેર હોલ્ડર 50 લાખથી વધારે લોકો એને ઓન કરે છે. તો આઈ થિંક આ એક ક્લિયર કટ ઇસ્યુ છે કે રિટેલ પાસે પણ બહુ વધારે સ્ટોક છે. અને આઈ થિંક જ્યાં સુધી રિટેલનું પોર્શન ઇન્ક્રિમેન્ટલ હોય છે, વધારે નહીં, મીન્સ કે લોકો ઘણીવાર મિસબિલીવ કરતા હોય છે કે વધારે જ્યાં હોય તો એ ના ચાલે, પણ એવું નથી. જ્યાં ઇન્ક્રિમેન્ટલ રિટેલ વધતું હોય છે, જ્યાં ઇન્ક્રિમેન્ટલ ફ્રી ફ્લોટ વધતો હોય છે, ત્યાં બહુ વધારે પ્રાઇસનું એપ્રિસિએશન એક્સપેક્ટ ના કરવું જોઈએ. મારા હિસાબે ન્યૂઝ થોડા નેગેટિવ છે. આઈ થિંક એમની પાસે બેલેન્સ શીટમાં માત્ર 1200-1500 કરોડ છે. હવે એમાં બેંક ગેરંટી કે કેશ ક્યાંથી આપશે? તો આઈ થિંક એ થોડું ડિફોલ્ટ થશે, નહીં પેમેન્ટ કરી શકે. કદાચ એક્સટેન્શન મળશે, કારણ કે ગવર્મેન્ટને ઇન્ડિયામાં કોમ્પિટિશન રાખવી છે ટેલિકોમ ક્ષેત્રમાં, જ્યાં સુધી સ્ટારલિંક ને એન્ટર થાય. આજે પણ રાત્રે ન્યૂઝ છે કે મીન્સ કે જે આવતીકાલે બધા
બિઝનેસ લીડરને આપણા ટાઈમ પ્રમાણે જે મોદીજી મળવાના છે એમાં સૌથી મોટું જે મીટિંગ છે ઇલન મસ્ક સાથે છે અને જે સ્ટારલિંકને ઇન્ડિયામાં એન્ટ્રી માટેનું એ લોકો આજે અને કાલે આપણા ટાઈમ પ્રમાણે આવતીકાલે ડિસ્કશન કરશે. તો જો સ્ટારલિંક ઇન્ડિયામાં આવે છે તો ટેલિકોમ ક્ષેત્રમાં એક નવું કોમ્પિટિશન પણ ઊભું થશે. મારા હિસાબે કોઈ પણ ઉછાળો મળે છે 889 તો એકવાર આમાં સેલિંગ કરી દેવું જોઈએ અને જો તમારે જવું હોય તો ભારતી એરટેલ છે એમાં વધારે ફોકસ કરવું જોઈએ. આ ગ્રુપ ઘણું સ્ટ્રોંગ બહાર નીકળી રહ્યું છે. ઇન્ડસ ટાવર પર ફોકસ કરવું જોઈએ તો સિલેક્ટિવ રહી અને આ સ્ટોક પર ફોકસ કરો. કમ્પેરેટિવ ત્યાં ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે. ઇન્ડસ ટાવર મને એવું લાગી રહ્યું છે 2-4 વર્ષ માટે ઘણી સ્ટ્રોંગ કંપની સાબિત થઈ શકે છે. તો જે લોંગ ટર્મ હોલ્ડર્સ છે, શેર હોલ્ડર્સ છે, એ લોકો અહીંયાથી પોતાનું હોલ્ડિંગ ભલે ₹8-9 છે એકવાર શિફ્ટ કરી લે અને તમે અહીંયા ઇન્ડસ ટાવરમાં મીન્સ કે રી એન્ટ્રી કરી શકો છો. ઓકે, સો ઇન્ડસ ટાવર્સ પણ છે કે જેના પર તમારી નજર જરૂરથી હોવી જોઈએ. વોડાફોન, ઇન્ડસ ટાવર્સ બધાનું ડિસ્કશન આપણે અહીંયાથી ખાસ કર્યું છે. માર્કેટ પણ જો કરી લો જરા ઘટાડો જે છે તે ઉપલા સ્તરોથી જરૂર આવતો જોવા મળી રહ્યો છે. પર્ટિક્યુલરલી તમે જે છે તે 23,000 તોડ્યા બાદ ફરી એકવાર ઉપર આવ્યા છો. 22,992ના લો બન્યા છે અહીંયા. બેંક નિફ્ટીએ 49,434ના લો બનાવ્યા બાદ ફરી એકવાર રિકવરીના સાઇન્સ મળી રહ્યા છે. બ્રેકનો સમય, બ્રેક બાદ આપણી રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરી લઈએ એક વખત. થોડી કોશિશ ફરી એકવાર ઇંચ અપ આગળ વધવાની થઈ રહી છે. આજે તકલીફ શું પડી રહી છે? એક તરફ આઈટી છે, આઈટી સેક્ટર ખાસી એવી પિટાઈ થઈ રહી છે. એક તરફ ફાર્મા છે, ફાર્મા સેક્ટર ખાસી એવી તેજી જોઈ રહ્યું છે. આ બધાની વચ્ચે જે છે તે કન્ફ્યુઝિંગ સ્ટેટમાં માર્કેટ્સ છે અને એટલા માટે થઈને થોડું આગળ વધવાની કોશિશ ચાલી જરૂર રહી છે. 23,050ને ઉપર ફરી એકવાર ગઈકાલના બંધ ભાવને ઉપર નીકળ્યા જરૂર છે. લેટ્સ સી આગળ શું થાય છે. પણ મિડ કેપ, સ્મોલ કેપમાં પણ ખરીદદારી જરૂર ન્યૂનતમ સ્તરોથી આવી રહી છે. એટલે માર્કેટમાં થોડો મૂડ ખરીદવાનો આવ્યો છે તેવું અત્યારની સ્થિતિમાં પ્રાઇમા ફેસી આપણે સમજીએ. પણ આગળ વધીએ. બ્રોકરેજ હાઉસીસના રડાર પર આજે કયા કયા સ્ટોક્સ છે, કેમ કે ઘણા બધા રિપોર્ટ્સ છે તો ફટાફટ બધા પર નજર કરી લઈએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો કયા કયા બ્રોકરેજ રિપોર્ટ્સ આજે આપણા રડાર પર? જી યસ, આજે આપણે ઘણું બધું લાંબુ લિસ્ટ લઈને આવ્યા છે કે જેમાં આપણે બ્રોકરેજ હાઉસે ઘણા અપડેટ આપણને સ્ટોક ઉપર જોવા મળે છે. તો શરૂઆત હું કરવા માંગીશ તો સિમેન્સથી. તો યુબીએસનો રિપોર્ટ આપણને સિમેન્સ પર જોવા મળ્યો છે કે જેમાં અહીંયાથી વાત કરીએ તો અમને ખરીદવાની સલાહ આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹8,000નો આપવામાં આવે છે. એમનું કહેવું છે કે એનર્જી સેગમેન્ટનું સારું પ્રદર્શન છે અને સામે ઓર્ડર પાઇપલાઇન મજબૂત છે. ₹42.6 મિલિયન અહીંયાથી કંપનીની જોવા મળી છે ઓર્ડર પાઇપલાઇન, જેના કારણે તેઓ પોઝિટિવ છે અને એનર્જી સેગમેન્ટને તેઓ અહીંથી વખાણ કરી રહ્યા છે. ટાર્ગેટ 8,000નું. નેક્સ્ટ લઈને આવીશું તો જુબિલન્ટ ફૂડ ઉપર અહીંથી જેફરીસનો રિપોર્ટ આવ્યો છે કે જેમાં અહીંથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹1,000નો આપવામાં આવે છે અને એમનું કહેવું છે કે SSSG ડબલ ડિજિટમાં. બીજું વાત કર્યું છે કે એમણે જે ગ્રોથ પર તેઓ ફોકસ કરી રહ્યા છે અને માર્જિન પણ સુધરી શકે છે આવનારા દિવસોમાં, એટલે કે આવનારા આઉટલુકમાં તેઓથી પોઝિટિવ છે, જેના કારણે તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹1,000. નેક્સ્ટ વાત કરીશું તો જુબિલન્ટ ફૂડ ઉપર જ આપણને સિટીનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. ખરીદવાની સલાહ અહીંયા પણ આપવામાં આવી છે. ટાર્ગેટ અહીંયા વધારીને 750 આપવામાં આવ્યો છે. ડિલિવરી ઓર્ડર ગ્રોથ અહીંયાથી સારો એવો જોવા મળે છે 36.2% અને સ્ટોર ઓર્ડર ગ્રોથ અહીંયાથી 33.8%. એટલે કે અહીંયાથી આ જે ગ્રોથ છે તેમને હાઇલાઇટ કર્યું છે, જેના કારણે તેઓથી ખરીદવાની સલાહ આપી છે અને લક્ષ્યાંક વધારીને 750 કરવામાં આવે છે. જુબિલન્ટ ફૂડ ઉપર અહીંયાથી મોર્ગન સ્ટેનલીનો પણ રિપોર્ટ આવ્યો છે. એ નજર કરીશું તો અહીંયા પણ ઓવરવેટ રેટિંગ એટલે કે પોઝિટિવ રેટિંગ લક્ષ્યાંક ₹781 આપવામાં આવ્યું છે. ડિમાન્ડ ખરાબ હોવા છતાં પણ મેનેજમેન્ટે ગ્રોથ પર અહીંયાથી ભરોસો છે હજુ પણ અને ડિલિવરી ઓર્ડરમાં મોટો સુધારો છે. અહીંયા પણ ડિલિવરી ઓર્ડરને હાઇલાઇટ કર્યું છે અને મેનેજમેન્ટની કોમેન્ટ્રી છે જે પોઝિટિવ છે, જેને લઈને તેઓ અહીંથી ઓવરવેટ અને ટાર્ગેટ ₹781 આપવામાં આવ્યો છે. નેક્સ્ટ CLSAનો રિપોર્ટ આવ્યો છે જુબિલન્ટ ફૂડ ઉપર જ કે જેમાં નજર કરીશું તો અહીંયા અંડર પરફોર્મ રેટિંગ, આ નેગેટિવ અહીંયા રેટિંગ આપવામાં આવે છે. લક્ષ્યાંક અહીંયાથી ઘટાડીને 450 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે માર્જિનમાં ઘટાડો થયો છે, સ્થાનિક સેલ્સ ગ્રોથ સારો છે, પરંતુ સામે એમનું કહેવું છે કે જે પોપેસના SSGમાં હજુ પણ ગ્રોથ નથી. એટલે અહીંયા સ્પેસિફિક આ સેગમેન્ટને તો હાઇલાઇટ કર્યું છે અને અહીંયાથી સ્થાનિક સેલ્સ અહીંયાથી ગ્રોથ સારો છે, પરંતુ માર્જિન ઘટ્યા છે. એટલે અહીંયાથી ઓવરઓલ મિક્સ કોમેન્ટ્રી છે. અંડર પરફોર્મ રેટિંગ અને ટાર્ગેટ અહીંયાથી ઘટાડીને 450 આપવામાં આવે છે. હવે અશોક લેલેન્ડ જે ગઈકાલનો હીરો હતો, પરિણામ બાદ 7-8%ની તેજી જોવા મળી હતી. અહીંયાથી સિટીનો રિપોર્ટ આપવામાં આવ્યો છે, ખરીદવાની સલાહ આપવામાં આવી છે અને લક્ષ્યાંક ₹270 આપવામાં આવે છે. રિયલાઇઝેશન ખૂબ સારા છે, માર્જિનમાં સુધારો છે, બસથી થતી આવક અહીંયાથી સારી એવી છે અને સામે કોસ્ટ ઘટાડવા પર અહીંથી કંપની ખાસ કરીને ફોકસ કરી રહી છે, જે એમને પસંદ છે અને જેના કારણે ખરીદવાની સલાહ અને ટાર્ગેટ ₹270 આપવામાં આવ્યો છે. કોટક મહિન્દ્રા બેંક ઉપર સિટીનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. હવે એમને ક્રેડિટ કાર્ડ ઉપર મંજૂરી આપી દેવામાં આવી છે, જેના કારણે અહીંયાથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે.
₹1,70,000 આપવામાં આવ્યો છે અને નવા ક્રેડિટ કાર્ડ લોન્ચ અહીંયાથી હવે કરી શકશે એ પોઝિટિવ જોઈ રહ્યા છે અને અન્ય ઘણા નિર્ણયો અહીંયાથી લેવાય છે અને અસર અહીંયાથી દેખાશે એમ એવું માની રહ્યા છે, જેના કારણે અહીંયાથી તેઓ પોઝિટિવ છે અને ₹1,70,000 આપવામાં આવ્યો છે. કોટક મહિન્દ્રા ઉપર જ આપણને CLSA નો પણ રિપોર્ટ આવ્યો છે કે જેમાં આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે અને ટાર્ગેટ ₹2,125 આપવામાં આવે છે. RBIના નિર્ણયથી EPS એટલે કે અર્નિંગ પર શેર પર અહીંયાથી નહિવત અસર રહેશે. કુલ લોનના માત્ર 3% ક્રેડિટ કાર્ડનો અહીંયાથી હિસ્સો રહેશે. એટલે ઓવરઓલ જે કોમેન્ટ્રી છે અહીંયા પણ આપણે ક્રેડિટ કાર્ડને લઈને છે અને અહીંયા પોઝિટિવ છે. ₹2,125 આપવામાં આવ્યું છે. કોટક મહિન્દ્રા બેંક ઉપર HSBCનો રિપોર્ટ આવ્યો છે જેની ઉપર અહીંયાથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે અને અહીંયાથી ટાર્ગેટ ₹2,210 આપવામાં આવ્યો છે. નવા ગ્રાહકો આવતા બેંકને ફાયદો મળશે અને સામે બેંકના અર્નિંગ આઉટલુક પર અહીંયાથી પોઝિટિવ છે. નવા ગ્રાહક એડ ઓન થશે ક્રેડિટ કાર્ડ માટે તો તેઓને અહીંયાથી બીજી અધર પ્રોડક્ટ પણ તેઓથી સેલિંગ કરી શકશે, જેના કારણે અહીંથી પોઝિટિવ છે કંપની માટે અને ટાર્ગેટ ₹2,210 આપવામાં આવ્યો છે. કોટક મહિન્દ્રા બેંક ઉપર અહીંયાથી આપણે નજર કરીશું તો મોર્ગન સ્ટેનલીનો પણ રિપોર્ટ આવ્યો છે. અહીંયાથી ઓવરવેટ રેટિંગ એટલે અહીંયા પણ પોઝિટિવ રેટિંગ છે. ₹2,290 આપવામાં આવ્યો છે. રી રેટિંગની શક્યતા છે. માર્જિનમાં સુધારો આવશે અને અનસિક્યોર લોન ગ્રોથમાં સુધારો આવી શકે છે એવું એમનું માનવું છે. એટલે અહીંયા પણ ઓવરઓલ કોમેન્ટરી પોઝિટિવ છે અને અહીંયાથી ખરીદવાની સલાહ અને 2,290 અહીંયાથી ટાર્ગેટ આપવામાં આવ્યો છે. હવે આવો SBI કાર્ડ ઉપર નજર કરી લઈએ. ક્રેડિટ કાર્ડની વાત કરી તો SBI કાર્ડની પણ નજર કરી લઈએ. મેક્વેરીનો રિપોર્ટ આવ્યો છે. આઉટ પરફોર્મ રેટિંગ ₹1,000 આપવામાં આવ્યો છે. ક્રેડિટ કાર્ડ કોસ્ટ ઘટશે. બીજું વ્યાજ દર ઘટતા અહીંયાથી ફાયદો થશે કંપનીને અને સામે રિટર્ન ઓફ એસેટ 4.5% રહી શકે છે અને સામે ઓછી ક્રેડિટ કોસ્ટથી અહીંયાથી ફાયદો જોવા મળશે ઓવરઓલ એમનું પણ માનવું છે. અને વ્યાજ દર તેઓ હાઇલાઇટ કરે છે પોઝિટિવ છે. ₹1,000 આપવામાં આવ્યો છે. મુથુટ ફાઇનાન્સ જેના પરિણામ આવે છે જેની ઉપર બર્નસ્ટેઇનને રિપોર્ટ આપ્યો છે. આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે અને ₹2,500 આપવામાં આવે છે. ગ્રોથ સતત સુધરી રહ્યો છે. સામે ગાઈડન્સમાં પણ સુધારો છે. ક્રેડિટ કોસ્ટ ફ્લેટ આવી છે અને સામે થોડી વધારે લાગે છે પરંતુ ઓવરઓલ અહીંયાથી ગ્રોથ ઉપર તેઓ ફોકસ કરી રહ્યા છે અને ગાઈડન્સમાં સારું છે, જેના કારણે ખરીદવાની સલાહ આઉટ પરફોર્મ રેટિંગ અને ₹2,500 આપવામાં આવે છે. નેક્સ્ટ આવો નજર કરીશું તે છે PFC એટલે કે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન ગઈકાલે પરિણામ આવ્યું છે જેની ઉપર મેક્વેરી રિપોર્ટ આપ્યો છે. આઉટ પરફોર્મ રેટિંગ એટલે અહીંયા પણ પોઝિટિવ છે. ₹660 ગ્રોથથી તેઓ નિરાશ છે. નફો ફોરેક્સ ગેઇનને કારણે અહીંથી વધ્યો છે. ક્રેડિટ કોસ્ટ સતત ઓછી રહેવાથી કંપનીને અહીંથી ફાયદો થશે. એટલે અહીંયા પણ તેઓ ક્રેડિટ કોસ્ટ ઉપર હાઇલાઇટ કરી રહ્યા છે, જેના કારણે અહીંયા પણ ₹660. લેમન ટ્રી ઉપર નજર કરીએ તો અહીંયા પણ જે પરિણામ બાદ મેક્વેરીએ રેટિંગ આપ્યા છે તો અહીંયા પણ આઉટ પરફોર્મના રેટિંગ ₹210 અને મિડ માર્કેટ પેનિટ્રેશન સારું છે એમનું કહેવું છે અને ડિમાન્ડ વધતા ફાયદો થશે અને કંપની ઓવરઓલ આપણે જોઈએ તો માર્કેટ એક્સપેન્શન ઉપર ઘણો ફોકસ છે. સતત નવી હોટલો ઓપન કરી રહ્યા છે જેનો ક્યાંક ને ક્યાંક આપણને અહીંથી માર્કેટ કવરેજમાં પણ ઉપયોગ થશે એટલે કે બેનિફિટ થશે અને જેનો લક્ષ્યાંક અહીંયાથી વધારીને મેક્વેરીએ $210 આપ્યો છે. હવે હોટલની વાત કરીએ તો ચેલેટ હોટલ પણ જોઈ લઈએ તો અહીંયા આપણને જોઈશું તો આઉટ પરફોર્મ રેટિંગ અને ₹1,000. ટિયર 1 શહેરોમાં જ કંપનીનો ખાસ કરીને ફોકસ છે. બિઝનેસ અને લીઝર ટ્રાવેલ અહીંયાથી તે ડિમાન્ડ છે વધતા અહીંયાથી કંપનીને ફાયદો થશે એટલે અહીંયા પણ પોઝિટિવ છે અને ₹1,000 આપવામાં આવે છે. હવે લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો એ છે વોડાફોન આઈડિયા કે હવે કંપની માટે ખરાબ સમાચાર છે પરંતુ આવો સિટી શું કહી રહ્યા છે એ જોઈએ. ખરીદવાની સલાહ આપવામાં આવી છે અને સામે લક્ષ્યાંક ઘટાડે છે. પહેલાં જે આપે તેનાથી ઘટાડીને ₹12 કરે છે. સરકારને ₹55 બિલિયન ચૂકવવાનું બાકી છે અને નેટવર્કમાં સતત રોકાણ વધાર્યું છે. એટલે શું એક તો એ નેગેટિવ કહ્યું કે ચૂકવવાનું બાકી છે, સામે પોઝિટિવ એ કહી રહ્યા છે કે અહીંયાથી નેટવર્ક સતત અહીંયાથી રોકાણ કરી રહ્યા છે અને તે આવનારા દિવસોમાં ઓવરઓલ માર્કેટ એક્સપેન્શનમાં ફોકસ કરી રહ્યા છે એવું એમનું કહેવું છે. પરંતુ ઓવરઓલ અહીંયાથી લક્ષ્યાંક ઘટાડે છે. ભલે ખરીદીની સલાહ આપવામાં આવી છે એટલે ઓવરઓલ આપણે દરેક વાત કરી ટોટલ આપણે 16 રિપોર્ટ વાત કરીએ કે જેમાં આપણને ખરીદવાની અલગ અલગ રિપોર્ટ આપણને બ્રોકરેજ હાઉસ તરફથી આપવામાં આવે છે અને સ્વાભાવિક છે કે આ દરેકને આપણને સ્ટોક ઉપર એક ને એક એક્શન જોવા મળશે. યસ ઓકે, તો આ બધા જ કાઉન્ટર્સ ખાસ ફોકસમાં રાખીએ. યોમિક આભાર આપનો. જ્યુબિલન્ટ ફૂડવર્ક્સના જેટલા પણ ખાસ રિપોર્ટ્સ આવ્યા છે તે એક વખત સ્ક્રીન પર લઈને આવો. આપણે ડિસ્કસ કરી લઈએ રવિ સર સાથે. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ એટલે કે SSSG આના પર ખાસ દારોમદાર છે. સર, રિપોર્ટ્સમાં કોમન વાત એ સામે આવી રહી છે કે લોકો ડાઇનિંગ માટે નથી આવી રહ્યા પણ જે ડિલિવરી છે તેના ઓર્ડરનો ગ્રોથ બહુ જ સારો છે. હા, એક બ્રોકરેજ રિપોર્ટમાં જે ઇન્ટરનેશનલ બિઝનેસ છે પોપાય તેની થોડી ચિંતા છે પણ લોકલ બિઝનેસ હવે થ્રાઇવ કરશે તેવું એક કોમન બોટમ લાઇન અહીંયાથી નીકળી રહી છે. કઈ રીતે સમજીએ સર જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ? આ એક માત્ર એવી કંપની છે જ્યાં બ્રોકરેજ હાઉસના ટાર્ગેટનો મેજર ડેવિએશન હોય છે. એકવાર તો CLSA નો ₹250 ટાર્ગેટ હતો આ કંપની ઉપર, પછી ધીમે ધીમે એમને 2-3 ક્વાર્ટરના રિઝલ્ટમાં એ ટાર્ગેટને ઉપર લીધો અને અત્યારે અહીંયા એમને આ ટાર્ગેટને રેઝ કર્યું. ઓલ ઓવર સિચ્યુએશન આઈ થિંક અહીંયા એ જ ઇસ્યુ છે. મિક્સ પરફોર્મન્સ છે જે
મીન્સ સૌથી મોટું કેપેક્સ તો એમને એમાં જ વધારે લાગે છે, સ્ટોરમાં અને સાથે માર્કેટિંગ અને એક્ટિવિટીઝમાં, અને જે સેલ્સ વધારે આવે છે ઓનલાઈન ડિલિવરી મારફત વધારે આવે છે. તો આઈ થિંક આ એક ક્લિયર કટ ઇન્ડિકેશન છે કે એમને વધારે અહીંયા ફોકસ કરવું જોઈએ. જો આગળ જતા મીન્સ કે આમાં બંને થઈ શકે છે. જો જ્યુબિલન્ટ ફૂડ છે એ પોતે આ જ ફોકસ કરશે ડિલિવરી મારફત, એ જો પિઝા ડિલિવર કરી શકશે બધાને, તો આઈ થિંક એ વધારે સારું રહેશે. કારણ કે સ્ટોર આટલા બધા ઓપન કરીને એને સાચવણી કરવી, અને સાથે સાથે એનું જો બીજું મોડલ છે કે લોકો જે સ્ટોરને મીન્સ કે કોઈને પાર્ટનરશિપ કરીને એ લોકો સ્ટોર ઓપન કરે છે. પાર્ટનરશિપમાં હવે ઇસ્યુ થઈ રહ્યું છે કે જે લોકો પાર્ટનરશિપ લે છે, જ્યુબિલન્ટને તો પોતાની રોયલ્ટી મળી જાય છે, પણ એમના સ્ટોર ઓછા ચાલે છે. તો આઈ થિંક આ થોડું વધારે ફોકસમાં પોઈન્ટ રહ્યું છે, અને એના હિસાબે ઓલવેઝ ત્યાં બ્રોકરેજ ફંડ હાઉસીસ મિક્સ રહે છે. ઓલ ઓવર આઈ થિંક જે રીતે ટેક્સ કટ થયા છે, તો આઈ થિંક પાર્ટી થશે તો પિઝા પણ આવશે. ઓલ ઓવર સિચ્યુએશન એ સ્ટ્રોંગ લાગી રહી છે. અને દેવ્યાન ઇન્ટરનેશનલ, જ્યુબિલન્ટ ફૂડ, આ 2 થી 3 જાણીતી કંપનીઓ છે જે આ સેગમેન્ટમાં અત્યારે એક સારું પરફોર્મન્સ આપી રહી છે. મારા હિસાબે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ, પણ એક લિમિટેડ અપસાઇડ 740, 730, અને બાઇંગ કરવાનું છે 650 આસપાસ. 1 વર્ષનો આઉટલુક રાખી અને ખરીદારી કરવી જોઈએ. મારા હિસાબે અહીંયાથી એક સ્ટ્રોંગ પરફોર્મન્સ અને સ્ટ્રોંગ રિકવરી જ્યુબિલન્ટ ફૂડ બતાવી શકે છે. ક્લિયરલી જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ પર તમારી આ રીતે નજર હોવી જોઈએ. પરિણામ બાદ આપણે રિવ્યૂ લઈ લીધું છે. આગળ વધીએ. સર, હવે આપણા સૌ કોઈનું ફોકસ જે છે તે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પર હોવું જોઈએ. જે નંબર્સ આવ્યા છે, અમેઝિંગ પરફોર્મન્સ જોવા મળ્યું. સ્ટોક સેલિબ્રેટ પણ કરી રહ્યો છે. નફામાં મોટો વધારો છે. આવકની અંદર સારો સુધારો જોવા મળી રહ્યો છે. એબીટા તમે જુઓ તો ત્યાં પણ સારો સુધારો જોવા મળી રહ્યો છે. માર્જિન પર્ટિક્યુલરલી જુઓ, જબરદસ્ત એક્સપેન્શન છે. હવે આ જે જસ્ટિફિકેશન છે તે કઈ રીતે, શું લોઅર બેઝનો કોઈ ફાયદો મળ્યો છે કે ના એકચ્યુઅલ પરફોર્મન્સ કંપનીનું આટલું સરસ સુધર્યું છે? એમાં એક એક્શન થઈ હતી જ્યારે ફેમિલી સેટલમેન્ટ થયું હતું ગોદરેજ ફેમિલી વચ્ચે, અને ગોદરેજ ફેમિલીના ઇસ્યુના હિસાબે જ, કારણ કે આ હોલ્ડિંગ કંપની છે ગોદરેજ ઇન્ડસ્ટ્રી, અને મીન્સ કે ફેમિલી સેટલમેન્ટ થયું એટલે બધાની જે ક્લિયર કટ ગોદરેજ પ્રોપર્ટી છે, સાથે સાથે ગોદરેજ એગ્રો છે, આ બધાનું જે ઇન્ટરનલ એમને ડિસ્પ્યુટ્સ હતા એ ડિસ્પ્યુટ હટી ગયા. અને એના હિસાબે આઈ થિંક એમનો જે ફોકસ છે ડિસ્પ્યુટથી હટીને બિઝનેસ એક્સપાન્શન, ગ્રોથ અને માર્જિન પ્રોટેક્શનમાં હતો. છેલ્લા 3 ક્વાર્ટરના પરિણામો જો તો ત્યાં સારો ગ્રોથ છે. અધરવાઇઝ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના જે હિસ્ટોરિકલ પરિણામો રહ્યા છે, આ જ્યારે ડિસ્પ્યુટ સેટલ થયો પહેલાના, એમાં લોસ અને પ્રોફિટમાં બહુ એ ફરી જતી હતી. કોઈ વાર સિગ્નિફિકન્ટ પ્રોફિટ આવે, કોઈ વાર સિગ્નિફિકન્ટ લોસ આવે. હાલાકી અત્યારે આ વર્ષ જે ગયું છે અત્યાર સુધીનું, એ રીતે એવું લાગી રહ્યું છે કે આ એક બહુ સારો અને એક મલ્ટીબેગર સ્ટોક સાબિત થઈ શકે છે. સાથે મીન્સ કે જેનો P30 નો હતો, અર્નિંગના હિસાબે ભાવ બધા છે, ડેફિનેટલી પ્રાઇસ ઉપર છે આ વર્ષમાં, મીન્સ કે આ ઘણો સ્ટ્રોંગ ચાલ્યો છે. પરંતુ છતાં એનો જે P છે 18 નો આવી ગયો છે, કારણ કે અર્નિંગે સપોર્ટ કર્યું છે વેલ્યુએશન્સને, અને એના હિસાબે પહેલા પણ મેં આને રેકમેન્ડેશન આપી છે. આઈ થિંક આ ખરીદીની અપ્રોચ રાખવી જોઈએ. 920 નો ટાર્ગેટ, અને આઈ થિંક આ એડવર્સ માર્કેટ કન્ડિશન છે એમાં મારા હિસાબે આ એક બ્રાઇટ સ્પોટ સાબિત થઈ શકે છે. અને થોડું ડિફેન્સિવ કાઉન્ટર ફંડ છે અને ગોદરેજ ગ્રુપ છે, તો અહીંયા મારા હિસાબે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. તો ખરીદીની જગ્યા બની રહી છે. ફોકસ આપણે અહીંયા પણ ધરાવીશું. આગળ વધીએ, અન્ય સ્ટોક્સ પર નજર કરીએ. સર, આપણા જે આઈઆઈપીના ડેટા આવ્યા ઓવરઓલ સ્લો છે, પણ એક ડેટા પોઈન્ટ બહુ સરસ અને ઇન્ટરેસ્ટિંગ હતો, તે હતો માઇનિંગ. માઇનિંગનો ગ્રોથ બહુ જ સરસ રીતે રિકવર થયો છે અથવા તો સુધર્યો છે. એક સ્ટોક ખાસ કોલ ઇન્ડિયા, ગઈકાલે ચર્ચા ચાલતી હતી જ્યારે માર્કેટમાં ઘટાડો આવ્યો ત્યારે કે આટલા મહિનાના તળે આવી ગયો, આટલો ખરાબ થઈ ગયો. કોલ ઇન્ડિયાનો જેવો હેવી સ્ટોક જો આટલા સસ્તા ભાવે મળી રહ્યો હોય, શું આપણે વ્યૂ ત્યાં પોઝિટિવ કરવો જોઈએ, રવિ? ઝડપથી જે લોકો થોડું સેફટી માટે આ કરેક્શન બાદ ખરીદી કરવી હોય, તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે અહીંયા બહુ વધારે ઇશ્યુ નહીં થાય. આ એક ગ્રોથ સ્ટોક નથી, આ જે છે એ થોડું ડિફેન્સિવ સ્ટોક છે. ત્યાં તમને 4% 3% ડિવિડન્ડ yield મળી જશે. આ ઉપરાંત થોડી મીન્સ કે સેફટી મળી જશે. સૌથી પોઝિટિવ ફેક્ટર એના માટે છે કે જે આજે જ સવારે મોર્નિંગમાં જે ગ્લોબલ મીડિયામાં એક રિપોર્ટ હાઇલાઇટ થઈ રહ્યો છે, એ છે કે ઇન્ડિયા 2027માં ઇન્ડિયાનું જે કોલ કન્ઝમ્પશન છે એ રેકોર્ડ સપાટીએ પહોંચી શકે છે. અને ઇન્ડિયાનું જે ડિપેન્ડન્સ છે, જે અત્યારે ક્લીન એનર્જી ઉપર છે, જે રીતે ટ્રમ્પે પોતે પેરિસ એગ્રીમેન્ટને તોડી છે અને યુએસએ ખુદ આ એગ્રીમેન્ટ તોડીને ફોસિલ ફ્યુઅલ પર ફોકસ કર્યું છે. અક્રોસ ધ ગ્લોબનું ફોકસ અહીંયા આવ્યું છે. ચાઇનાએ પણ પોતાનું આ ફોકસ વધાર્યું છે. અને આપણે અત્યારે
ઘણી બધી કન્ટ્રી સાથે ટ્રાય કરી રહ્યા છે, ઇન્ક્લુડિંગ મલેશિયા, ઇન્ડોનેશિયા, આ ઉપરાંત ચીન, ઘણી બધી કન્ટ્રી સાથે આપણે ટ્રાય કરી રહ્યા છે કે પાસેથી આપણે સસ્તો કોલ ઇમ્પોર્ટ આવે. તો આઈ થિંક અત્યારે જે કોલ ઇન્ડિયા છે એની કેપેસિટી પણ વધશે અને કોલ ઇમ્પોર્ટ પણ વધશે. તો જે થર્મલ પ્લાન્ટ છે એની કેપેસિટી વધશે ને એનો ફાયદો તમને કોલ ઇન્ડિયાને મળશે. મારા હિસાબે આ કરેક્શન બાદ એક એટ્રેક્ટિવ લેવલ પર આવી ગયો છે. થોડું લોંગ ટર્મ ફોકસ રાખીને અહીંયા ખરીદીનો અપ્રોચ રાખો. આઈ થિંક મેજર લેવલ લાગી રહ્યું છે કે નિયર ટર્મનું જે કન્સોલિડેશન 340 થી લઈ 400 હોઈ શકે છે. 450 સુધીના ટાર્ગેટ તમને આ સ્ટોક આપી શકે છે. આ ઉપરાંત સારી ડિવિડન્ડ yield તો ખરી. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આ કરેક્શન બાદ એક એટ્રેક્ટિવ લેવલ પર છે અને જે રીતે આગળનું ફોરવર્ડ લુકિંગ અપ્રોચ દેખાઈ રહ્યો છે, કોલ ઇન્ડિયા અને કોલ કન્ઝમ્પશન છે ઇન્ડિયામાં વધશે, જેનો ઇનડાયરેક્ટ ડાયરેક્ટ બેનિફિટ કોલ ઇન્ડિયાને મળી શકે છે. ઓકે, આ બધાની વચ્ચે સર માર્કેટ પર નજર કરી લઈએ એકવાર. ગઈકાલના જે ડેઝ હાઈ છે તેને અપ્રોચ કરવાની કોશિશ. 23,148 149 આસપાસના ડેઝ હાઈ હતા ગઈકાલે. અત્યારે 23,130ના નવા ઇન્ટ્રાડે હાઈ આપણે બનાવી ચૂક્યા છીએ. બેંક નિફ્ટી પર નજર કરો. 49,700 અપ્રોચ થઈ રહ્યો છે. બહુ જ સરસ રીતે સુધારો આપવાની કોશિશ. મિડ કેપ અમેઝિંગ પરફોર્મન્સ અહીંયા પણ છે 1% આસપાસ અને સ્મોલ કેપમાં પણ 0.5%થી વધુ. ડરીને રાહ જોઈને ફાઇનલી અહીંયાથી બાઇંગ આવ્યું છે. તો એ આપણી ખાસ નજર અહીંયાથી ખાસ રહેશે. સેક્ટર સ્પેસિફિક નજર કરી લો. સૌથી વધુ બાઇંગ મેટલમાં છે. આ એ જ મેટલ સેક્ટર છે કે જેમાં સૌથી વધુ પનિશમેન્ટ તમને જોવા મળી હતી અને આજે એ જ મેટલ સેક્ટરમાં સારું તેજી તરફનું એક્શન જે છે તે તમને બનતું જોવા મળી રહ્યું છે. મેટલ્સની અંદર 2-4 સ્ટોક્સ તો ખરેખર બહુ જોરદાર હાઇલાઇટ થઈ રહ્યા છે. તો એ બધા પર પણ આપણે અહીંયાથી ખાસ જરૂર નજર કરીશું. તો આ મેટલ કાઉન્ટર્સ છે ખાસ કે જેના પર જ નજર રાખવી. હવે આ સાઇન ઓફ રિલીફ છે કે પછી ફરી એકવાર હવે અહીંયાથી ખાસ ડર જે હોય તેને પાછળ છોડીને આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે તે આપણે ખાસ સમજવું જરૂરી છે. તમે જુઓ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા 4% ઉપર, ટાટા સ્ટીલ 3.5% ઉપર, JSW સ્ટીલ 3.5% ઉપર, JSPL, ઉષા માર્ટિન, જય બાલાજી, બધા જ સ્ટોક્સ ચાહે નાના હોય કે મોટા હોય બધાની અંદર સરસ એક્શન જોવા મળી રહ્યું છે. પર્ટિક્યુલરલી સેલ જસ્ટ હોપ્સ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કંઈક નવી ડીલ લઈને આવે તે હોપ્સ વચ્ચે રિલીફ રેલી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. સર, આ સ્ટોરીને કઈ રીતે સમજવી જોઈએ? મેટલ સ્ટોક્સ પર્ટિક્યુલરલી સેલ આજે એક્શનમાં, ટાટા સ્ટીલ, JSW સ્ટીલ અને JSPL પણ ફોલો કરી રહ્યા છે. આ બે ન્યૂઝ છે આ સેક્ટર પર અને એના ઉપર માર્કેટ આજે સ્ટીલ કંપનીઓ પર્ટિક્યુલર વધારે રિએક્ટ કરી રહી છે. પહેલું ફંડામેન્ટલ એ છે કે જે ગઈકાલે મીન્સ કે આપણે જ્યારે બંધ થઈ રહ્યા હતા ત્યારે મેટલ્સ જે છે એમાં શાર્પ કરેક્શન હતું અને મેટલ્સના જે પ્રાઇસીસ છે અક્રોસ ધ ગ્લોબ એ એક દિવસના લો પર ચાલી રહ્યા હતા. એટલે આપણે કાલે થોડો હાયર લેવલથી પ્રેશર આ બધા સ્ટોકમાં આવી ગયું હતું. સેકન્ડ પોઝિટિવ ન્યૂઝ એ છે કે આપણા સ્ટીલ મિનિસ્ટરનું ગઈકાલે મોડી રાત્રે કમેન્ટ હતું કે ઇન્ડિયા છે એ 15% થી 20% સુધી ડ્યુટી છે એ વધારવાનું છે, ઇમ્પોર્ટ ડ્યુટી. શું કામ? કારણ કે જે રીતે અમેરિકા એક્શન લીધું છે, અમેરિકાએ જે એન્ટી ડમ્પિંગ મેઝર્સના હિસાબે અમેરિકા એલ્યુમિનિયમ અને સ્ટીલ ઉપર 25%ના ટેરિફ નાખ્યા છે. હવે માર્કેટને અને આ કંપનીઓને મોટો ભય હતો કે ઇન્ડિયા જેવી કન્ટ્રી જ્યાં આટલું મોટું ઇકોનોમી છે ત્યાં ડમ્પ થવાનો બહુ મોટો ભય હતો આપણને ચાઇના તરફથી. અને આ ડમ્પ અટકાવવા માટે સ્ટીલ મિનિસ્ટરે કીધું છે કે હજી પણ આપણે એક ટેમ્પરરી, આટલી મોટી તો આપણે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવે છે, એના ઉપર આપણે એડિશનલી 15% થી 20% જેવી એન્ટી ડમ્પિંગ ડ્યુટી એડિશનલ ટેમ્પરરી ડ્યુટીના નામે લગાવશું. અને આ એક બહુ મોટી રિલીફ સેલ માટે છે કારણ કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું મેજર જે ફોકસ છે ડોમેસ્ટિક ઇકોનોમી પર વધારે છે. JSW અને ટાટા એ થોડા એક્સપોર્ટ ડ્રીવન કંપનીઓ છે. હાલાકી JSW સ્ટીલ તો પણ થોડું બેલેન્સ છે. તો આધારિત જોઈએ તો સેલને આનો સૌથી વધારે ફાયદો થશે ડ્યુટી વધારવાનો. અને સેકન્ડ JSW સ્ટીલને મારા હિસાબે આ બે કંપનીઓ પર વધારે ફોકસ કરવું જોઈએ. ફંડામેન્ટલી JSW સ્ટીલ પ્રાયોરિટી વાળું છે, પરંતુ આ ન્યૂઝના પરિણામે આ બંને કંપનીઓ ફોકસમાં રહી શકે છે. ઓકે, સો આ બંને જ કાઉન્ટર્સને આ પ્રમાણે ફોકસમાં તમે ધરાવો. નેક્સ્ટ સ્ટોક સર ક્રોમ્પ્ટન ગ્રીવ્સ પર નજર કરી લો. નફો સરસ રીતે વધ્યો છે, આવકમાં સુધારો છે, એબિટાની વાત કરીએ ત્યાં પણ એક્શન અને માર્જિનમાં પણ તમને સુધારો જોવા મળી રહ્યો છે. પણ શરૂઆતમાં જે આપણે વાત કરી હતી તેમ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની થીમના હિસાબથી આ સ્ટોકમાં ન્યૂનતમ શરૂથી ખરીદદારી જરૂર આવી છે. 349 થી 334ની રેન્જ બની છે અને અત્યારે ફિલહાલ એકદમ વચ્ચે, દિવસના વચ્ચે પણ 0.5%ની મજબૂતી સાથે કારોબાર. ક્રોમ્પ્ટન પરિણામો સારા આવ્યા છે. કઈ રીતે ઇમ્પેક્ટ જોઈએ? કેમ કે આ વખતે સર થીમ એ રહી છે કે પરિણામને દિવસે કરતાં
બીજા દિવસે થોડું સ્ટોકમાં રિએક્શન વધારે આવતું હોય છે પરિણામના બીજા દિવસે, એટલે આપણે આવતીકાલ માટે પણ થોડું સ્ટોકને એન્ટિસિપેટ કરવો જોઈએ. જ્યારથી પરિણામોના દિવસે અત્યાર સુધી જ્યારે માર્કેટ ચાલુ હોય ને ગમે એવા સારા ખરાબ પરિણામો આપે, ગઈકાલે તો થોડી પણ રિલીફ હતી. અધરવાઇઝ કોઈ પણ પરિણામો આટલા સ્ટ્રોંગ હોય, ઘણા બધી કંપનીઓ મીન્સ કે જે મિડ કેપ કંપનીઓ છે, છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં ઘણી બધી કંપનીઓએ એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ આપ્યા છે. હાલાકી 4-5% ગેપ ડાઉન અને કરેક્શન આ સ્ટોક બધાએ બતાવી દીધા છે. સેમ અહીંયા આજે પરિસ્થિતિ થોડી બેલેન્સ છે, જેમ આપણે મોર્નિંગમાં પણ ચર્ચા કરી રહ્યા હતા. આઈ થિંક એ બેલેન્સ પરિસ્થિતિના હિસાબે અહીંયા એટલીસ્ટ કરેક્શન નથી આવ્યું, તો જે શેર હોલ્ડર માટે એક રિલીફની વસ્તુ છે. ડેફિનેટલી એની ત્રીજા દિવસે એટલે મુવમેન્ટ આવે છે કે માર્કેટ જ્યારે થોડું સમજી જાય છે કે આપણે વધારે પડતું ઓવર રિએક્શન કરી દીધું, તો થોડું એના ઇઝિંગ થાય છે. અને આઈ થિંક એફ&ઓ બેઝ કંપનીઓમાં વધારે ઇન્સિડન્ટ બને છે. અહીંયા મારા હિસાબે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. ગ્રુપ સ્ટ્રોંગ છે, અને જે રીતે એકવાર આ કંપની ક્રોમ્પ્ટન ગ્રુપ છે એટલું નેગેટિવ ગયું હતું કે મીન્સ કે માર્કેટને એવું લાગી રહ્યું હતું કે આ કંપની ડિફોલ્ટ કરશે, ત્યાંથી જે સીજી પાવર અને ક્રોમ્પ્ટન ગ્રીવ્સ આ બંને જે પોતાનું પરફોર્મન્સ સુધારી અને ધીમે ધીમે મીન્સ કે જ્યારે લોઇડ અને ક્રોમ્પ્ટન આ બંને ગ્રુપ એક જ ટાઈમે નેગેટિવ હતા, ત્યાંથી જે ક્રોમ્પ્ટન રિકવરી લીધી છે, મેનેજમેન્ટની જે સ્માર્ટનેસ છે દેખાઈ રહી છે. મારા હિસાબે લોંગ ટર્મ માટે એક સારો સ્ટોક છે, પોર્ટફોલિયોમાં રાખવો જોઈએ. પણ એક્યુમ્યુલેશન અપ્રોચથી 50% અત્યારે 50% 310 આસપાસ પોર્ટફોલિયોમાં રાખો. 444 નો ટાર્ગેટ ક્રોમ્પ્ટન ગ્રીવ્સમાં જોવા મળી શકે છે. સીજી પાવર અને ક્રોમ્પ્ટન ગ્રીવ્સ બંને સ્ટોક પર તમારે ફોકસ જે છે તે ધરાવવું જોઈએ. મામા અર્થ એટલે કે હોનાસા કન્ઝ્યુમર પર નજર કરી લો સર. પરિણામો આવ્યા છે, પ્રોફિટ ફ્લેટ છે, પણ આવક 6% વધી છે. માર્જિન સામે 7%થી ઘટીને 5% થઈ ગયા છે, પણ સ્ટોક સેલિબ્રેટ કરી રહ્યો હતો સર. શરૂઆતમાં સારી મજબૂતી સ્ટોકમાં જોવા મળી છે. રીઝન બિંગ આમની પ્રોફિટેબિલિટીને લઈને વચ્ચે ક્વેશ્ચન્સ આવી ગયા હતા, તેની બદલે એટલીસ્ટ પ્રોફિટ ફ્લેટ છે, ભલે માર્જિન ઘટ્યા છે, પણ હા ઓવરઓલ પરફોર્મન્સ કદાચ માર્કેટને પસંદ આવ્યું હોઈ શકે. ઝડપથી અને પોઝિશનિંગ વધારે પસંદ આવ્યું. અને આપણે લગભગ પહેલા જ્યારે ફર્સ્ટ વીકમાં જ મેં કીધું હતું કે આ વખતે તમે રિઝલ્ટમાં પોઝિશનિંગ પર વધારે ફોકસ કરો, રિઝલ્ટ પર ઓછું. જ્યારે સ્ટોક છે એક ક્વાર્ટરમાં, કારણ કે અત્યારે માર્કેટ તૂટી રહ્યું છે, વેલ્યુ કરેક્શન કરી રહ્યું છે. વેલ્યુ કરેક્શનમાં જે ઓવર વેલ્યુએશન હોય ને સારું રિઝલ્ટ આવે તો પણ એને ઇમ્પેક્ટ પોઝિટિવ નથી મળી. આ કંપની બહુ વધારે નેગેટિવ ફોકસમાં રહી છે અને સતત એક નોર્થવર્ડ ડિરેક્શનમાં ટોપ લેવલથી મોમેન્ટ આપી છે. એકવાર આ કંપની લાઈક લાસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 540 ઉપર ટ્રેડ કરી રહી હતી, ત્યાંથી અડધાથી નીચે પ્રાઇસ આવી ગયો, એટલે માર્કેટને થોડું આનું એક રિલીફ મળ્યું છે. અધરવાઇઝ જોઈએ તો આઈ થિંક આ પોર્ટફોલિયો સ્ટોક નથી, ટેમ્પરરી જે લોકો હોલ્ડ કરીને બેઠા છે, હમણાં ફસાયેલા જે લોકો છે કે જેમને બહુ મોટા ટાર્ગેટની ઉમેદ માટે ખરીદી કરી હતી, એ લોકો 240 આસપાસ એકવાર નફો બુક કરી શકે છે. નવી ખરીદીનો અપ્રોચ આ લેવલે ના રાખવો જોઈએ. ખરીદી કરવાની સલાહ નથી, ફોકસ અહીંયાથી ધરાવીએ સર. એક સરપ્રાઇઝ મૂવ આજે આવી છે SBI કાર્ડમાં. બ્રોકરેજ રિપોર્ટ પણ છે એક, અને તેના કારણે પણ થોડું એક્શન છે, થોડું નહીં ઘણું, 0.5% ઉપર છે. હવે સર આ સ્ટોકની સાથે પ્રોબ્લેમ એ હતો કે એક તો એમના લાંબા સમયથી જે કસ્ટમર બેઝ જે છે થોડું પ્રોબ્લેમ્સ ત્યાં માર્કેટ શેરમાં હતા, બીજું ઘણા બધા ફંડામેન્ટલ રીઝન્સ હતા. હવે લગભગ બધું ક્લિયર આઉટ થઈ ગયું હોય તેમ આજે માર્કેટે મતલબ રિયલી SBI કાર્ડને સેલિબ્રેટ કર્યો છે. 850 ઉપર નીકળી ગયો સર સ્ટોક. ઝડપથી, કારણ કે મારો પોર્ટફોલિયો સ્ટોક પણ છે ને, મેં એ દિવસે આને પોર્ટફોલિયોમાં મેં લીધો હતો જે દિવસ એના જૂન મહિનામાં, જૂન 2024માં જે કાર્ડના રિલેટેડ બહુ નેગેટિવ ન્યૂઝ, આ રિઝલ્ટ પણ ખરાબ હતું, અને એ 700 વાળો શેર જે છે એ ઘટીને નીચે 637 નો લો લગાવી દીધો હતો. આઈ થિંક આ દિવસ હતો જ્યાં બહુ ફિયર હતી અને માર્કેટને એવું હતું કે હવે અહીંયા શું થશે, પણ જે SBI ગ્રુપ છે, જેનું પેરેન્ટ ગ્રુપ છે, એના ભરોસાથી થોડી રિસ્ક લીધી હતી ત્યાં, અને આઈ થિંક એને રિસ્ક રિવોર્ડ પણ આપ્યું છે. ડિસ્પાઇટ કે માર્કેટ તમે આ સમયમાં કોઈ ખાસ રિટર્ન નથી આપ્યું, અને શોર્ટ ટર્મમાં જો તમે નિફ્ટી જ્યારથી ફોલ ચાલુ થયું છે, નિફ્ટીનો જે ફોલ છે એ આઈ થિંક ડિસેમ્બર મહિનાથી ઓક્ટોબર નવેમ્બરથી સ્ટાર્ટ થયો છે. એક્ઝેક્ટ એટ ટાઈમથી આનું રાઇઝિંગ મોમેન્ટમ ચાલુ થયું છે. ઓલ ઓવર મારા હિસાબે સ્ટ્રોંગ કંપની છે, અને જે આપણે આગળ પણ જે ચર્ચા કરી કે જે રીતે ગવર્મેન્ટે બજેટના સ્ટેપ લીધા છે, મારા હિસાબે જે કંપનીઓ ફાઇનાન્સિંગમાં છે, જે મીન્સ કે રિટેલ ફાઇનાન્સિંગ, ક્રેડિટ કાર્ડ, જે તમે અનસિક્યોર્ડની વાત કરી રહ્યા હતા, એ ફાઇનાન્સિંગને વધારે ફાયદો થશે, કારણ કે ઇન્ટરેસ્ટ રેટની કટની જે ઇમ્પેક્ટ છે રિઝર્વ બેંકના, એ કોઈ લાંબી હોમ લોન છે કે જે લોંગ ટર્મ લોન્સ છે એને એનો ફાયદો નહીં મળે. જે શોર્ટ ટર્મ લોન વાળા છે એમને વધારે ફાયદો મળશે. તો ગવર્મેન્ટના જે ઇનિશિયેટિવ સ્ટેપ છે, તો ફોરવર્ડ લુકિંગ પણ અપ્રોચ સારો લાગી રહ્યો છે.
હાલાકી પ્રાઇસીસમાં બહુ સારું રિએક્શન છેલ્લા 2 દિવસમાં રિઝલ્ટ પછી આવી ગયું છે, તો મારા હિસાબે થોડું કન્ઝર્વેટિવ અપ્રોચ રાખો, પણ જે ટાર્ગેટ છે 900 નો બની શકે છે. ઓકે, અને સર છેલ્લે હવે માર્કેટની તેજી જોઈ લઈએ ફટાફટ એકવાર. ગઈકાલના હાઈઝ ક્રોસ કરી લીધા છે. ફાઇનલી શોર્ટ કવરિંગની પૂરી તૈયારીઓ જે છે તે ઇનફેક્ટ શોર્ટ કવરિંગ ટ્રિગર થઈ ગયા હોય મારે એવું પણ કહેવું જોઈએ, કારણ કે ઓલરેડી 23,000ના કોલ રાઇટર્સ ફસાયેલા હતા. 23,100ના કોલ રાઇટર્સ ધીરે ધીરે ફસાવા લાગ્યા છે. બેંક નિફ્ટી પર જો કરો 49,000માં જે પુટનો સ્ટ્રોંગ બઝ હતો તે સ્ટ્રોંગ બઝ સફર થઈ રહ્યો છે અને 0.5% મજબૂતી નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં. મિડ કેપ 0.25% તેજી, સ્મોલ કેપ ઓલમોસ્ટ 1% પહોંચવા આવ્યા. તો આ છે ભારતીય માર્કેટ્સનું પહેલા ઓલમોસ્ટ પોણા કલાક બાદનું ઓપનિંગનું કન્ક્લુઝન. રવિ સર, સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક ઇન્ડેક્સ વિશે ચર્ચા કરી છે, સેક્ટર વિશે ચર્ચા કરી છે, તે મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ, કંપનીના ફંડ અને કંપનીના પોતાના અકાઉન્ટ્સમાં સ્ટોક અને ફ્યુચરની પોઝિશન હોઈ શકે છે. સાથે કોઈ પણ પોઝિશન લેતા પહેલા થોડું તારા રિસ્ક અસેસમેન્ટ માટે ફાઇનાન્શિયલ એડવાઇઝરની રાય લેવી જરૂરી છે. અને શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. એઝ યુઝ્યુઅલ ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ સો ફાર સો ગુડ. આપણે વાત કરી હતી કે નીચે 23,000 અને 22,960 બે સપોર્ટ એરિયા છે. 22,992ના ડેઝ લો, ઉપર 23,200, 23,300 ધીરે રેઝિસ્ટન્સને પેનિટ્રેટ કરવાની કોશિશ માર્કેટ કરી રહ્યા છે અને રેઝિસ્ટન્સને રિસ્પેક્ટ પણ સોફાર આપી રહ્યા છે. 23,177 સુધી સોફાર ઇન્ટ્રાડે હાઈસ. બેંક નિફ્ટી પણ જો કરો, બેંક નિફ્ટી પણ 49,800ને અપ્રોચ કરવાની કોશિશ કરી રહ્યું છે. ધીરે 50,000ના કોલ રાઇટર્સ તરફ આગળ વધવાની કોશિશ. મંથલી એક્સપાયરી હોય છે, બહુ તોડાફાડી નહીં થાય, ઉતાવળ નહીં રહે, પણ નિફ્ટીની અંદર આજે એક્સપાયરીને દિવસે શોર્ટ કવરિંગ શરૂઆતમાં જોવા મળ્યું છે. પહેલા પોણા કલાકમાં શોર્ટ કવરિંગ જોવા મળ્યું છે. આ સારે જ આ શોમાં બસ આટલું જ. મને યશના આપશે રજા. અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.